ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજની કરંટ અફેરની ગામ ગપાટા સિરીઝ અને એની અંદર એપિસોડ નંબર 31 હે ને 31 નંબરનો એપિસોડ આપણે આવી ગયા છે. ચલો આજના આપણા સેશનની અંદર હે ને કઈ વસ્તુ પર આપણે ડિસ્કશન કરવાના છે, થોડું ઉપરથી ઓવરવ્યુ આપી દઉં. એક તો ખાસ કરીને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, એમના વિશે થોડી વાત કરશું. મેન્સ્ટ્રુએશન ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, હે ને. બીજું મારે જે તમને ખાસ આજે અપડેટ આપવાની છે એ છે ઓબીસી, હે ને. ઓબીસી વર્ગની અંદર સબ કેટેગરાઇઝેશન જે છે એના વિશે હું તમને થોડું સમજાવીશ, ને થોડું ખ્યાલ આવશે તમને કે ભારતની અંદર એકચ્યુઅલી કામ કઈ રીતના થાય છે. બાકી ચીટફૂટિયા મુદ્દા પણ છે. એક સીબીડીસી કરીને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, ગ્રાફિન પોલિસી કેરળની અંદર આવી છે. તો આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે, ને. તો ખુરશી કી પેટી બાંધ લીજીએ, ઠીક છે. 31 નંબરનો સેશન કરંટ અફેર અને સ્ટેટિક સબ્જેક્ટ સાથે આપણે ભણાવી રહ્યા છે. હા, જેટલા પણ વિદ્યાર્થીઓ કદાચ નવો વિડીયો જોઈ રહ્યા હોય તો મહેરબાની કરીને આગળના વિડીયો પણ જોજો. થોડું કન્ટેન્ટ આગળથી જોશો તો વધારે તમને ફાયદો થશે. ચલો, બાકી ટાઈમ પાસ કર્યા વગર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ, અને જે ડિમાન્ડ છે, ખરેખર તમારી ડિમાન્ડ આવી જ છે. હાલાકી બધા ફાલતુની વાતો વધારે કરે છે, બટ ડિમાન્ડ તમારી જે છે આપણે અહીંયા પૂરી કરીએ છીએ, બરાબર. હા, તો અહીંયા કરંટ અફેરની આપણી આ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો શરૂ કરીએ પહેલા પ્રશ્ન સાથે, ને. જય માતાજી. ચલો, એક દેશ જેનું નામ છે ઈરાન, અને બીજો દેશ એનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તમને ખબર ને, અત્યારે બંને વચ્ચે બાંધવાનું ખૂબ ચાલે છે. તો બંને વચ્ચે તાજેતરમાં પરોક્ષ, એટલે કોઈને મતલબ ડાયરેક્ટ નેતા વાત નહીં કરે, ડોનાલ્ડ ટ્રમ્પ અને અલાતુલ્લા ખોમેની આ બંને વાત નહીં કરે. પરોક્ષ જે છે એની ટોક થશે. કેના રિલેટેડ? તો કે પરમાણુ રિલેટેડ જે છે વાટાઘાટો કયા શહેરની અંદર યોજાઈ હતી. બંને દેશ એક જગ્યા પર ભેગા થયા છે, બેઝિકલી એન્વાયરમેન્ટ રિલેટેડ અને ન્યુક્લિયર પ્રોબ્લેમ રિલેટેડ ભેગા થયા છે વાટાઘાટો કરવા માટે. કારણ કે બંને વચ્ચે અત્યારે ટેન્શન બહુ હાઈ છે, હા. અને અમેરિકાની જે અત્યારે પોલિસી બની છે, તમને હવે થોડી ખબર હોવી જોઈએ. અમેરિકાએ તો પહેલા તો ઓપરેશન જે એબ્સોલ્યુટ રિઝોલ્વ નામનું ઓપરેશન કર્યું, એના અંતર્ગત એને પહેલા નિકોલસ માદુરોને એના પોતાના દેશમાંથી ઉઠાવી લીધો, વેનેઝુએલાને ઉઠાવ્યું ને હવે અમેરિકાની નજર ઈરાન ઉપર છે. બંને કન્ટ્રી જે છે પેટ્રોલિયમ દેશ છે, બંને દેશમાંથી ભરપૂર માત્રામાં પેટ્રોલિયમ મળે છે. આવું એટલા માટે કારણ કે ભવિષ્યની અંદર જ્યારે ચાઇના રેર અર્થ મિનરલ્સ ઉપર કબજો જમાવે તો એક બાજુ અમેરિકા પાસે પણ પોતાની સેફટી માટે કંઈક હોવું જોઈએ, અને એમાં એની પાસે હવે એક જ ઓપ્શન વધે છે, ક્રૂડ ઓઇલ. ભવિષ્યમાં બેની ડિમાન્ડ જે છે કન્ટિન્યુઅસ રહેવાની છે. તો આ બંને પોતપોતાની જે છે ને હેજેમની સ્થાપિત કરી રહ્યા છે, ડોમિનન્સ સ્થાપિત કરી રહ્યા છે. એટલે હવે વારો ચડવાનો છે ભાઈ સાહેબ ઈરાન, અને ઈરાન પણ અત્યારે તૈયાર થઈ ગયું છે, બરાબર. તો આ બંને વચ્ચે એક વાટાઘાટો યોજાણી, કઈ જગ્યા પર યોજાણી તમારે કહેવાનું છે. થોડું સમજીએ. પહેલા તો ઈરાનને સમજતા પહેલા અને આજે આ વાટાઘાટ થઈ પહેલા આપણે થોડું એક ટોપિક પર ચર્ચા કરી, એનું નામ છે હોર્મુઝ. હોર્મુઝની સામુદ્ર ધુની. સામુદ્ર ધુની, ધુની એટલે બે ધૂણે, ધૂણે એટલે જોડવું, બે વસ્તુને જોડવું. તો બે મોટા દરિયા હોય અથવા બે વોટર બોડીઝ હોય, એને એક નાના એવા જળમાર્ગથી જોડવામાં આવે તો એને સામુદ્ર ધુની કહીએ છીએ. ઇંગ્લિશમાં એને સ્ટ્રેટ કહેવામાં આવે છે, હે ને. તો એક પ્રખ્યાત સામુદ્ર ધુની છે જેને દુનિયાનો ચોક પોઈન્ટ પણ કહેવાય છે. ચોક પોઈન્ટ ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી, ચોકિંગ કરવું. મતલબ એ જગ્યા એટલી ઇમ્પોર્ટન્ટ છે, સામરિક મહત્વ છે કે આ જગ્યા પર જો કોઈ ટેન્શન આવ્યું તો વર્લ્ડની ગ્લોબલ ચેન આખી ખોરવાઈ જશે. તો એવા ઘણા બધા દુનિયાના ચોક પોઈન્ટ છે. એની અંદર એકનું નામ છે મલાક્કા, હે ને. એકનું મલાક્કા છે, જે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વખતે. બીજો ચોક પોઈન્ટ હોય તેનું નામ છે હોર્મુઝ, અને ત્રીજો ચોક પોઈન્ટ જે છે એનું નામ છે સુએઝ કેનાલ. આ એવી જગ્યાઓ છે, ગળું કહેવાય એક પ્રકારે. આ ગળા જે છે ને દબાવવામાં આવ્યું ને તો શ્વાસ લેવાનું અઘરું પડી જાય. એમના દુનિયાના ગળા છે નાના, એમાંથી એકનું નામ છે હોર્મુઝ સ્ટ્રેટ, હે ને. તો એના માટે વર્લ્ડ મેપને ધ્યાનથી જુઓ તો અહીંયા જે છે ઈરાન નામનો દેશ. ઈરાનનું જૂનું નામ શું હતું ખબર છે? પર્શિયા, અને પર્શિયા, અને એટલા જ નામે અહીંયા પર્શિયાનો અખાત પણ છે, પર્શિયન ગલ્ફ જેને કહેવાય. હવે તમે જુઓ, અહીંયા પર્શિયન ગલ્ફ છે ને, અહીંયા છે ગલ્ફ ઓફ ઓમાન, એટલે ઓમાનનો અખાત છે. અને બંને વચ્ચે સાંકડો જે આ જળમાર્ગ જે છે આનું નામ છે હોર્મુઝ સ્ટ્રેટ, હોર્મુઝની સામુદ્ર ધુની. હવે ઈરાને હમણાં તાજેતરમાં એક ધમકી આપી છે દુનિયાને કે અને ધમકી શું, એને તો હમણાં તાજેતરમાં સામુદ્ર ધુનીને બંધ કરી દીધી કે અહીંયાથી કોઈ શિપ જે છે આમથી આમ નહીં જઈ શકે. કેમ? કારણ કે દુનિયાભરમાં બધા દેશોની અંદર ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ હોય. ક્રૂડ ઓઇલ બધું જ જે છે આ નાના એવા સાંકડા જળમાર્ગમાંથી નીકળે છે. આની ઉપર જો એ કબજો જમાવીને વચ્ચે એને જળમાર્ગને રોકી દે તો દુનિયા સુધી પહોંચતું ક્રૂડ ઓઇલ સ્ટોપ થઈ જશે.
અને પર્શિયા એવું કરીને બી દેખાડ્યું, ઈરાને આવું કર્યું. બરાબર? કેમ કર્યું તો પેલા આ ખબર પડી ને. તો હોર્મુઝની સામુદ્ર ધુનીનું ગજબનું શું છે, વ્યૂહાત્મક મહત્વ છે. એ પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે, ખાસ યાદ રાખજો. વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ અવરોધો એટલે ચોક પોઈન્ટ, એમાંથી આ એક છે. બીજા મેં કીધા મલક્કા અને બાકી. વૈશ્વિક તેલ પુરવઠો, વર્લ્ડની અંદર જે ઓઇલ સપ્લાય થાય છે, ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે, એનો 20% ભાગ જે છે એ આ સામુદ્ર ધુનીમાંથી એટલા બધા જહાજો નીકળે છે, ઓઇલના ટેન્કરો નીકળે બેઝિકલી. અને આની અંદર જો કોઈ પણ વિક્ષેપ પડ્યો તો વૈશ્વિક ઉર્જાના ભાવ ઉપર જે છે બેઝિકલી એની શું પડી જાય, અસર પડી. મતલબ કે વર્લ્ડની અંદર જે ક્રૂડ ઓઇલના ભાવ છે, જે એનર્જી સિક્યુરિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ભાવ સુધી વધી જાય. બરાબર ને? તો એટલા માટેનું ખૂબ મહત્વ છે. હવે ધીરે ધીરે આગળ સમજીએ તો અહીંયા તાજેતરમાં ઈરાને શું કર્યું, સુરક્ષાની ચિંતા, આવું ખોટે ખોટું કારણ ગામને આપે કે ભાઈ અમને થોડું સિક્યોરિટીનો પ્રોબ્લેમ છે, એનો હવાલો આપીને કામ ચલાવવા એને શું કરી દીધી, આખી સામુદ્ર ધુની બંધ કરી દીધી. અહીંયાથી કોઈ નીકળવા નહીં કરે, એની પછી તો બોમ્બ ફેંક દેવું. અને એવું કીધું કે અમે અહીંયા લાઈવ ફાયર ડ્રીલ કરવાના છે, એટલા માટે અમે કામ ચલાવવા એને શું કરી રહ્યા છે, બંધ કરી રહ્યા છે. સાચું કારણ એ છે કે અહીંયા ઈરાનની નજીક અમેરિકાના ઘણા બધા જહાજો જે છે ગોઠવાવા લાગ્યા છે ઈરાનની નજીક, જેથી આ જહાજ બેઝિકલી ઈરાન ઉપર શું કરી શકે, અટેક કરી શકે. અને ઈરાનમાં પણ કંઈક એ જ ખેલ કરવાનો છે જે વેનેઝુએલામાં થવાનું છે, મતલબ જે વેનેઝુએલામાં થયો હતો બેઝિકલી. તો ઈરાન જે છે અત્યારે ભયંકર સંકટમાં છે કે અમેરિકા એને ઘેરી રહ્યું છે ચારે બાજુ. તો ઈરાનની સેનાનું નામ છે, એનું નામ છે રિવોલ્યુશનરી ગાર્ડ, આવું નામ છે. જેમ આપણે કહીએ ને ઇન્ડિયન આર્મી, એમ એ લોકો શું કહે છે, રિવોલ્યુશનરી ગાર્ડ. તો એને તાજેતરમાં મિસાઇલોની લાઈવ ડ્રીલ કરી, એટલે લોકોને ગભરાવા માટે એમ ખોટી ખોટી મિસાઇલ જે છે ઉપર છોડી અને ધમાકો કર્યો. અને એક આક્રમકતા સાથે ઈરાનના જે મેઇન પ્રેસિડેન્ટ જે છે એનું નામ છે અલી ખામેની, અલ્લાતુલ્લા ખામેની, આટલું મોટું નામ છે. આ ભાઈએ ચેતવણી પણ જાહેર કરી કે જો અમારી વિરુદ્ધ કોઈ લશ્કર કાર્યવાહી થઈ તો અમે ઉર્જા પ્રવાહની અંદર વિક્ષેપ ઉભો કરી દઈશું. અમારી પર જો અમેરિકાએ અટેક કર્યો, તમે હોર્મુઝને ઉભી રાખી દેવું. હોર્મુઝની સામુદ્રની પર જો જહાજ જે છે જાતા બંધ થયા, એટલે ભારત, શ્રીલંકા, જેટલા પણ દુનિયાના દેશો છે એની પર એક પ્રકારનું સંકટ પેદા થઈ ગયું. કારણ કે ક્રૂડ ઓઇલ આપણે સતત જોશે, જે રિફાઇનરીમાં એની પ્રોસેસ થાય અને ફાઇનલી આપણે પેટ્રોલ ડીઝલ જે છે મળે, સપ્લાય આખો બંધ થઈ જાય, ભાવ સીધો વધવા લાગે. કારણ કે સપ્લાય ઘટે એટલે સીધી ડિમાન્ડ વધવા લાગે ને ભાવ વધવા લાગે. બરાબર ને? અને ઓઇલના ભાવ જે છે નિયંત્રિત કોણ કરે છે, ઓપેક કન્ટ્રી, હે ને, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, આને કહેવાય છે ઓપેક. અને ઓપેકનું હેડક્વાર્ટર ક્યાં છે, વિયેના. ક્યાં છે? ઓસ્ટ્રિયા. અને વિયેના પણ પાછું ક્યાં છે, ઓસ્ટ્રિયાની રાજધાની છે. ઓસ્ટ્રેલિયા નહીં, હે, ઓસ્ટ્રિયા, યુરોપની અંદર છે. ચલો અહીંયા સુધી ખબર. તો ઈરાને એક હોર્મુઝની સામુદ્ર ધુની બેઝિકલી શું કરી છે, બંધ કરી છે. હવે આપણે સમજીએ, એક બાજુ એને સામુદ્ર ધુની બંધ કરી અને બીજી બાજુ એક જગ્યા છે જીનીવા, જેમાં અમેરિકા અને ઈરાન આ બંને વાટાઘાટ કરી રહ્યા છે. અમેરિકા તરફથી બે વ્યક્તિ ગયા છે, સ્ટીવ વિટકોફ અને જેડેડ કુશનર, કઈ કામના છે નહીં. ટૂંકમાં અમેરિકાના પ્રતિનિધિત્વ ત્યાં ગયા છે. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા. અને સામેથી કોણ આવ્યું છે, ઈરાનના વિદેશ મંત્રી, એનું નામ છે અબ્બાસ અરાઘચી. કઈ કામના નથી, પણ અલ્ટિમેટલી આ બંને જણા જીનીવામાં શું થયા છે, ભેગા થયા છે. વચ્ચે એક બે બિલાડીઓ બાંધે છે, તો વચ્ચે વાંદરાની ભૂમિકા કોણ નિભાવે છે અત્યારે? ઓમાન. ઓમાન તારી હું આમાં જરૂર છે, છતાં ઓમાન હું કરે, મધ્યસ્થતા નિભાવે છે. અને આ બંને કેમ ભેગા થયા છે? કારણ કે અહીંયા ચર્ચા થવાની છે યુરેનિયમના સંવર્ધનના સ્તર ઉપર. હવે આખી વાત હું તમને કહું તો ઈરાન છે ને, એને એક કાંડ કર્યો તો આગળ. વાત એવી છે કે ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ પહોંચવો ન જોઈએ. જો ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ પહોંચી ગયો તો ઈરાન જે છે હવે કોઈનાથી નહીં ડરે. અમેરિકાની ઈચ્છા છે કે ઈરાન પાસે ગમે તેમ થાય ન્યુક્લિયર બોમ્બ ન હોય. જો ભારત પાસે ન્યુક્લિયર બોમ્બ હોય તો ચાલે, એમાં કઈ વાંધો નથી. પાકિસ્તાન જેવા વાહિયાત દેશ પાસે હોય તો પણ ચાલે. ઈરાન પાસે ન રહેવો જોઈએ. જેની પાસે ન્યુક્લિયર બોમ્બ હશે એ કેવો થઈ જાય, એક પ્રકારે નિર્ભીક થઈ જાય. અને અમેરિકાની ઈચ્છા છે કે ઈરાન પાસે જે પેટ્રોલિયમ છે, જો એ પેટ્રોલિયમ ઉપર આપણો દબદબો રાખવો હોય તો ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ આવવા ન જોઈએ. અને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે શુદ્ધ યુરેનિયમનો ઉપયોગ થાય છે. જમીનમાંથી જે યુરેનિયમ મળે ને, એ આખું એની આખી પિચ બ્લેન્ડ કહેવાય. ને શું કહેવાય? પિચ બ્લેન્ડ. જમીનમાંથી જે યુરેનિયમ મળે એને યુરેનિયમની કાચી ધાતુ કહેવાય, પિચ બ્લેન્ડ. એ પિચ બ્લેન્ડમાંથી યુરેનિયમ થોડું થોડુંક જ હોય, એમાંથી યુરેનિયમનું એક્સટ્રેક્શન કરવું પડે, સંવર્ધન કરવું પડે.
અને જો સંવર્ધન થઈ જાય, હવે તમે સમજો 90% એમાંથી યુરેનિયમ શુદ્ધ થઈ જાય, બાકી બધી અશુદ્ધિ આપણે કાઢી નાખીએ, 10% સુધી ચાલશે, પણ 90% શુદ્ધ થઈ જાય તો હવે આ યુરેનિયમ ખતરનાક છે. એની પર ખાલી એક ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે એમાં ન્યુક્લિયર ચેઇન પ્રોસેસ ચાલુ થશે અને ધડાકો થશે. એટલે કે એને કહેવાય વેપન ગ્રેડ યુરેનિયમ. જો બનાવવું હોય તમારે 90% યુરેનિયમનું એનરિચમેન્ટ કરવું પડે. આ આવશ્યક શરત છે. ભારત તો કરે જ છે, બાકી બધા જેની પાસે ન્યુક્લિયર પાવર છે બધા પાસે આ વસ્તુ છે. ઈરાન જે છે એને 90% સુધી પહોંચવાનું હતું, પણ ઈરાન જે છે 60% સુધી પહોંચી ગયું. યુરેનિયમને શુદ્ધ કરવી બહુ ખર્ચાળ પ્રોસેસ છે, વેરી કોસ્ટલી. એના માટે બહુ હાઈ એફિશિયન્ટ ટેકનોલોજી જોઈએ. તો ઈરાન જેવું કહે છે કે 60% તો પહોંચી ગયું. જો એ 90% સુધી પહોંચી જતે તો એને એવું યુરેનિયમ બનાવતા આવડી જતે કે જે શુદ્ધ છે, અને એ પછી જો એને વેપનમાં યુઝ કર્યો તો એ કોઈ પર બી અટેક કરી શકે. તો બેઝિકલી એવું કહેવાય કે એને ન્યુક્લિયર બોમ્બ બનાવી નાખ્યો, અને એ એને બનાવવા દેવાનો થતો નથી. એટલે એનરિચમેન્ટ વાળી ફેસિલિટી પર અને અમેરિકાએ જે છે બોમ્બ પણ ફેંક્યો હતો કે એનરિચમેન્ટ કરતી ફેસિલિટી આખી ભાંગી જાય, જેથી આગળ જઈને બોમ્બ જ ન બને. ઈરાનને બી ખબર છે કે આ દીકરાઓને આઈડિયા તો છે, અંદરના જ લોકો ઇન્ફોર્મેશન અમેરિકા સુધી પહોંચાડે છે. તો વાત અત્યારે જીનીવામાં ટોક એવી ચાલી રહી છે કે તું ન્યુક્લિયર બોમ્બ ન બને, પણ મૂળ વાત અલગ જ છે. મૂળ વાત એવી છે કે બેઝિકલી ઈરાન ઉપર અમેરિકાનો દબદબો રહેવો જોઈએ, જેથી કરીને આગળ જઈને ચાઇના રેર અર્થ મટીરિયલમાં આગળ વધે તો અમેરિકા પાસે પેટ્રોલિયમ ઉપર પૂરેપૂરો સુરે દબદબો રહે. દેટ ઇઝ ધ ઓરિજિનલ મંશા. અને અમેરિકાએ ઈરાનની આસપાસ પોતાની હાજરી પણ વધારી છે. અમેરિકાએ ગેરાલ્ડ આર ફોર્ડ નામનું એક યુદ્ધપોત, મતલબ એવું જહાજ કે જેની પર પ્લેન લેન્ડ થઈ શકે, એને એરક્રાફ્ટ કેરિયર કહેવાય, તો એને વિમાન વાહક જહાજ જે છે ત્યાં શું કર્યું છે, તૈનાત કર્યું. એટલે થોડી ઈરાનની વધારે ફાઇટી છે, એટલે તેને હોર્મુઝ સામુદ્ર ધુની શું કરી દીધી, બંધ કરી દીધી. તો આ આખો ખેલ છે. જોઈએ આગળ જીવનમાં શું થાય છે. ઈરાનનું જીવન જે છે આમ પણ થોડું અઘરું થવાનું જ છે, નક્કી છે. હે, તો લેટ સી કે આગળ શું થાય છે. તો અહીંયા આન્સર આવશે જીનીવામાં. બેઝિકલી આ મીટિંગ થઈ છે કોની કોની વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી હે ને, અને એક બાજુ ઈરાનના વિદેશ, અને આ બાજુ જે છે અમેરિકાના 2 વ્યક્તિ ત્યાં ગયા છે. બરાબર, એ ખોટે ખોટી વાત છે, એનો કઈ ફાયદો થવાનો નથી. ચલો આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય જીવન વિજ્ઞાન, લાઈફ સાયન્સ. લાઈફ સાયન્સ કોને કહેવાય? હું પેરાસિટામોલની દવા પીવું છું તો મને ઘણું બધું મારું તાવ બાવ જતો રહે છે, તો પેરાસિટામોલની દવા બનાવતી ઇન્ડસ્ટ્રી એ લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર આવી જાય. તો લાઈફ સાયન્સ એટલે એવું ક્ષેત્ર કે જે જીવન સાથે કનેક્ટેડ છે, ખાસ કરીને દવાના છે. તો એના માટેની બાયો એશિયા 2026 સમિટની 23મી આવૃત્તિ જે છે કયા શહેરમાં યોજાવાની છે? આ સરસ મજાના હેન્ડસમ માણસને જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આ સમિટ જે છે બેઝિકલી ક્યાં યોજાવાની છે? તેલંગાણા, હૈદરાબાદ. પડી ને? હા, એનું રીઝન બી છે કારણ કે એના મુખ્યમંત્રી છે. ચલો, તો બાયો એશિયા 2026 નામની સમિટ તેલંગાણા જે છે એની અંદર યોજાવાની છે. તેલંગાણાનું જે ટેક બાયો વિઝન છે એના અંતર્ગત આ સમિટ જેનું આયોજન થઈ રહ્યું છે. ક્યાં? હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં. એ રેવંત રેડ્ડી, જે બેઝિકલી તેલંગાણાના સીએમ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસી ની સરકાર અત્યારે ત્યાં ચાલે છે. તેલંગાણામાં કોની ગવર્મેન્ટ છે? કોંગ્રેસની ગવર્મેન્ટ છે. 2 દિવસની આખી ગ્લોબલ સમિટ જે છે એનું આયોજન થઈ રહ્યું છે. અને આમાં તેલંગાણાનું જે ટેક બાયો છે, મતલબ કે દવાઓ બનાવવા માટે જે ટેકનોલોજી વપરાય એને ટેક બાયો કહેવાય. અને હેલ્થકેર ઇનોવેશન જે છે, તેલંગાણાનું હબ બનાવવા માટે જે છે તેલંગાણા મથી રહ્યું છે. દવા બનાવવાની મેઇન ઇન્ડસ્ટ્રી ત્યાં બનવી જોઈએ. આ 2026ની આ લોકોની થીમ શું છે? તો ટેક બાયો અનલિસ્ટ એઆઈ ઓટોમેશન એન્ડ રેવોલ્યુશનરી ચેન્જીસ ઇન લાઈફ સાયન્સીસ. દવા બનાવવાનો જે જીવન માટેની દવા બનાવવાનો જે ઉદ્યોગ છે, કેન્સરની દવા હોય, તાવની દવા હોય, બધી જ દવા એને લાઈફ સાયન્સ કહેવાય એક પ્રકાર. તો એની અંદર એઆઈ એડ કરવું છે, ઓટોમેશન એડ કરવું છે, ટૂંકમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 એડ કરવાનું થાય છે. બરાબર ને? તો અહીંયા એ રેવંત રેડ્ડી દ્વારા એનું શું કરવામાં આવ્યું? ઉદ્ઘાટન. હવે તેલંગાણા જે છે એનું પોતાનું પણ એક વિઝન છે. દરેક રાજ્યના પોતાના વિઝન હોય, તેનું નામ છે રાઇઝિંગ 2047 વિઝન. એની અંદર તેલંગાણા જે છે એને એનું જે કેપિટલ બેઝિકલી હૈદરાબાદને ભારતની જીનોમ વેલી બનાવવાની છે. આમ તો હૈદરાબાદને જીનોમ વેલી તરીકે ઓળખવામાં પણ આવી છે. કેમ? પહેલા તો સમજો કે આ જીનોમ કહેવાય કોને, હે ને? જીનોમ કોને કહેવાય? તો હું સાદી ભાષામાં કહું છું કે આપણા શરીરનો મેઇન યુનિટ એટલે શું છે? ડીએનએ છે. શું છે? ડીએનએ. આ ડીએનએ ની અંદર જ બેઝિકલી કોડ લખવામાં આવ્યો હોય છે. શું લખવામાં આવ્યો હોય છે? કોડ. હવે ડીએનએ નો એક પર્ટિક્યુલર ટુકડો, સમજો આટલો હું ટુકડો લઉં છું, તો એ જે એટલો ટુકડો હોય ને, એ બેઝિકલી એને જીન કહેવાય. શું કહેવાય? જીન.
તો હવે એટલો જ કેમ લીધો? કારણ કે આની અંદર જે કોડ લખ્યો છે, એ જે જીન છે, એ પર્ટિક્યુલર ઓર્ગન બનાવવાની એની પાસે ક્ષમતા હોય. જેમ કે માની લો મારી આ આંખ છે, એનું પાપણ છે, તે પાપણ માટેનું આ જીન હોઈ શકે. આંખની શું છે? પાપણ માટેનું જીન. મારો ડોળો છે, તો ડોળો બનાવવા માટેનો જીન અહીંયા છે. આ પેલો વચ્ચે કાનમાં આંખમાં ડોળો હોય ને, એનું જીન અહીંયા છે. એમ દરેક વસ્તુનો અહીંયા શું હોય? જીન હોય. આ બધાના સેપરેટ સેપરેટ જીન હોય. પડી તો આપણા આખું શરીર બનાવવાનો કોડ જે છે એ અલગ 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 જીનમાં લખાણો હોય છે. મારા નખ કઈ રીતના આગળ વધશે? નખ સતત વધે છે ને. હું એમ કહું કે નખનું મટીરિયલ જે છે લેયર બાય લેયર અહીંયા ગોઠવાય છે. તો નવો નખ આપણા શરીરમાં બનતો હશે કે નહીં બનતો હોય? તો એનો કોડ ક્યાંક તો લખાણો હશે ને. એ કોડ પ્રમાણે મટીરિયલ જે છે બન્યા કરે, પ્રોટીન જે છે ભેગું થયા કરે. શરીર અલ્ટિમેટલી અલગ અલગ પ્રોટીનનું બનેલું છે. તો નખ માટેનો માની લો કે જીન જે છે અહીંયા, તો નાના નાના એક એક સિંગલ 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 ટુકડાઓને શું કહેવાય છે? જીન કહેવાય છે. અહીંયા સુધી ક્લિયર? હવે હું એમ કહું, મારે એવું કેવું છે કે તમામ ટુકડાઓને હું ભેગા કરી દઉં, તમામ ટુકડાઓને એક સાથે હું જોઉં, તો એને કહેવાય છે જીનોમ. તો વોટ ઇઝ જીનોમ? જીનોમ ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી તમામ જીનને એક સાથે જોવામાં આવે તો મારા માટે એક નવો શબ્દ પેદા થાય છે, જીનોમ. બધા જીનનો ટૂંકમાં સરવાળો. સમજ પડી ને? તો જીનોમ ઉપર જે છે કામ કરવું એટલે કે જીન ઉપર કામ કરવું, એમાં નવા સુધારા વધારા કરવા, એને જીનોમનું કામ કહેવાય. બાયોટેકનોલોજીનું એક સેક્ટર છે અને એને જીનોમ વેલી બનાવવાની છે. બેઝિકલી આગળ જઈને લાઈફ સાયન્સમાં બીજું વેક્સિન પણ આવે, તો વેક્સિનનું ઉત્પાદન બનાવવું છે, જથ્થાબંધ દવા બનાવી છે, બાયોટેકના સ્ટાર્ટઅપ બનાવે છે. તો બહુ મોટું હબ સેન્ટર જે છે બની રહે. આમ તો અમદાવાદ છે, સુરત છે, મુંબઈ છે, હૈદરાબાદ છે, આ 4 એવી જગ્યા છે જે દવાના મેન્યુફેક્ચરિંગમાં દેશની અંદર બહુ આગળ ક્રમે છે. ઇવન કોરોના વખતે તો યુરોપના જર્મનીના ચાન્સલેસરે એવું સ્ટેટમેન્ટ આપી દેવું પડ્યું કે ભારત પાસેથી આપણે શીખવું પડશે અને ભારતની કોમ્પિટિશનને ખાળવી પડશે. કારણ કે કોરોનામાં યુરોપિયનોને સમજાણું, કારણ કે ભારત જે છે દુનિયાભરને દવા સપ્લાય કરે છે અને કોરોનાની અંદર ભારતથી દવા આવતી બંધ થઈ ગઈ તો એ દીકરાઓને પ્રેશર આવી ગયું હતું. તો એટલે એ યુરોપમાં બધા ભેગા થઈને એવું ચર્ચા બી કરતા હતા કે આટલી બધી ઇન્ડિયા ઉપર ડિપેન્ડન્સી સારી નથી. બરાબર ને? પણ હવે શું કરીએ, દુનિયાભરને આપણે વેક્સિન સપ્લાય કરીએ છીએ. એટલી વેક્સિન અને દવાના મેન્યુફેક્ચરિંગમાં આપણું નામ શું છે? આગળ છે. આમ તો આપણા કરતા બી આગળ એક છે ચાઇના. શું છે? ચાઇના. ચાલો, તો અહીંયા હૈદરાબાદ ખાતે આ સમિટ જે છે યોજાઈ. આગળ વધીએ. બી કોરિડોર, મધમાખી કોરિડોર વિકસાવવાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? કોરિડોર એટલે એક પ્રકારનો રસ્તો, અને રસ્તા સાથે કનેક્ટેડ હોય તો એ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એના દ્વારા જે છે બેઝિકલી બી કોરિડોર બનાવવાની વાત છે. બી કોરિડોર એટલે થાય શું, કરવાનું શું? તો જે રસ્તો હોય ને, રસ્તો એની આસપાસ એવા ફૂલો વાળી શું ઉગાડવાની? વનસ્પતિ. ખાસ કરીને આ બધા લીમડો છે, કરંજ છે, મહુવા છે, પલાશ છે અને જામુન છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નક્કી કર્યું કે આપણે રસ્તાની આસપાસ બંને બાજુ એક તો રસ્તો બનાવ્યો એટલે ઘણી બધી જમીન જે છે એના વનસ્પતિને ઉડાડી દીધી હશે. હવે ભરપાઈ કરવાની ને, ખરાબ કામ કર્યા એટલે હવે સારા કામ કરવા પડે. તો આસપાસ આપણે લીમડો, કરંજ, મહુવા, પલાશ બધું ઉગાડશું તો એના ફૂલ જે છે બેઝિકલી સૌથી વધારે મધમાખીને એટ્રેક્ટ કરે છે. અને મધમાખી એની પર આવે એટલે એની જે પરાગરજ એની પર ચોંટી જાય અને પછી પરાગરજ બીજી જગ્યા પર ફેલાવે. તો આને કહેવાય પોલિનેશન પ્લાન્ટ. વધારે પડતા જે મધમાખીને એટ્રેક્ટ કરે તે. હે? ચાલો, તો એમાં આ બધા છે લીમડો, કરંજ, મહુવા અને પલાશ. પલાશનું નામ તો તમને થોડું ખબર હોવી જોઈએ. પલાશના જે વૃક્ષો હતા એનો તો આપણો ઇતિહાસ સાથે બી કનેક્શન છે ને. પલાશ અંગ્રેજોને બોલતા નહોતું આવડતું એટલે જ તેનું નામ એને શું પાડી દીધું હતું? પ્લાસી. પ્લાસીનું યુદ્ધ જે છે એમાં પલાશના જે છે વૃક્ષો ત્યાં ખૂબ હતા. ત્યાં બેઝિકલી સિરાજુદ્દૌલાને હરાવવામાં આવ્યો. ચલો એ છોડો. અહીંયા ખબર પડી ને, તો હાઈવેની બંને બાજુ આપણે આવી વનસ્પતિ ઉગાડવાની જે ભરપૂર ફૂલ આપે, જેથી મધમાખી શું કરી શકે? પરાગને. અને એના કારણે પરાગનયન થશે તો નવું પાક બનશે. એક છોડમાંથી બીજા છોડમાં એની પરાગરજ જાય તો બેઝિકલી લોકોને ખાવા માટે ખોરાક મળશે, એનો પુરવઠો સુનિશ્ચિત થશે. અને આ પરાગરજકો એટલે કે મધમાખીને પરાગરજકો કહેવાય. એ વૈશ્વિક ફૂલોના 75% છોડનું શું કરે છે? પ્રજનન કરે છે. પ્રજનન અલગ અલગ રીતના થાય છે. એક છે મધમાખી એક ફૂલ ઉપર બેસે, એની પરાગરજ ચોંટી જાય પછી મધમાખી ઉડીને બી જગ્યા પર જાય. બી જગ્યા પર જાય એટલે એની પરાગરજ ત્યાં પડી જાય, પછી ત્યાં જે છે ફ્રૂટ બની જાય. તો એક તો આ રસ્તો છે. બીજો રસ્તો હવાના માધ્યમથી પરાગના કણો જે છે ટ્રાવેલ કરતા હોય, તો બીજો રસ્તો એ પણ છે. પણ મેક્સિમમ પરાગરજકોની અંદર આજે મધમાખી છે, અલગ અલગ પ્રકારના તીતી ઘોડા અને બધા અલગ અલગ નાના નાના જીવજંતુઓ છે, આ જ સૌથી વધારે પોલિનેશન કરે છે.
સમજ પડી ને? તો હવાથી પણ થાય છે, પણ વધારે આ પરાગરજકો છે તેનું બહુ મોટું યોગદાન છે. આ ખાલી ન હોય ને, તમે સમજો ખાલી મધમાખીને ધરતી પરથી આપણે હટાવી લેવામાં આવે તો લગભગ આ ધરતી જે છે એ મહિનોથી વધારે સર્વાઈવ નહીં કરે. એટલું અગત્યનું કામ છે મધમાખી. તમે મને આન્સર આપો, એક એવો દેશ છે કે જેને આ બધા જે કીટકો છે, મધમાખી જે છે, એને લીગલ રાઈટ આપ્યા હતા. આપણે જાન્યુઆરીના કરંટમાં ભણાવ્યું છે. એને લીગલ અધિકારો આપ્યા છે. કયો એવો લેટિન અમેરિકન કન્ટ્રીઝ છે કે જેને બેઝિકલી મધમાખીને લીગલ અધિકાર આપ્યા, કે એને બી જીવન જીવવાનો અધિકાર છે, એવો એને અધિકાર આપ્યો છે. એવો દેશ કયો છે તમારે કહેવાનું છે. અને ઘટતી મધમાખીઓની વસ્તી જે છે ખાદ્ય સુરક્ષા માટે પણ એક પ્રકારે શું છે, ખતરો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એવો ટાર્ગેટ મૂક્યો છે કે આપણે હાઈવેની બંને બાજુ આવા 40 લાખથી વધારે છોડવા જે છે ઉગાડવાના છે. બરાબર? એટલે 40 લાખ જે છે એને ટોટલ ઝાડવા જે છે ઉગાડવાના છે. એની અંદર 40 લાખમાંથી 60% ઝાડવા જે છે બેઝિકલી આ બી કોરિડોર હેઠળ આપણે અલગ અલગ જગ્યા પર ઉગાડશું. ટોટલ 40 લાખ ઝાડવા પ્લાન્ટ કરવાના છે. એમાંથી આ લીમડો, કરંજ, મહુવા, પલાશ, જામુન જે છે એ 60% જગ્યા ઉપર જે છે બેઝિકલી ઉગાડવામાં આવશે. બરાબર ને? તો આ રીતના એનો શું મૂક્યો છે ટાર્ગેટ. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આન્સર આવશે. આગળ વધીએ. ભારતની પ્રથમ કોમ્પ્રિહેસિવ ગ્રાફીન પોલિસીને કયા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી? આને કહેવાય ગ્રાફીન, એક લેયર છે ગ્રાફીનનો. બરાબર ને? તો કયા રાજ્યે ભારતની પહેલી વખત આવી પોલિસી જે છે મંજૂર થઈ? સમજો તો કેરળ જે છે ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેને ગ્રાફીન પોલિસી જે છે એડોપ્ટ કરી લીધી છે. ગ્રાફીન એક પ્રકારનું મટીરિયલ છે અને એને છે ને એડવાન્સ મટીરિયલ કહેવામાં આવે છે. તમે સમજો લોખંડ, તાંબુ, ચાંદી આ બધું તો રોજ યુઝ થાય છે. તમે ગ્રાફીન ક્યાંય નહીં જોયું હોય. એટલે એને કહેવાય છે એડવાન્સ મટીરિયલ. આગળનું ભવિષ્યનું મટીરિયલ કહેવાય છે. તો એવા એડવાન્સ મટીરિયલ માટે કેરળે શું બનાવી છે? એક સ્ટ્રેટેજી બનાવી છે. કેરળને કંઈક ગ્રાફીનના રિલેટેડ કંઈક કરવું. શું કરવું સમજીએ. તો કેરળ ભારતની પ્રથમ આવી પોલિસીને મંજૂરી આપી દીધી છે. ગ્રાફીન ઉપર એ રિસર્ચ કરશે, ડેવલપમેન્ટ કરશે અને સાથેનું મેન્યુફેક્ચરિંગ પણ કરશે. ગ્રાફીન બનાવશે અને ઉચ્ચ ટેકનોલોજી વાળા જે ઉદ્યોગ છે, બરાબર, એને ઇન્ટિગ્રેટ કરવા માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને હું એમ કહું ને કે નેનો ટેકનોલોજી એને આધારિત જે ઉદ્યોગ હોય, અરે હું સાદી ભાષામાં કહું કે આપણે ભારતની અંદર એવી કાર બનાવી છે કે જેની અંદર નેનો ટેકનોલોજી વાળું મટીરિયલ આ ગ્રાફીન યુઝ થતું હોય. મારે મારા દેશના જવાનો માટે એક બુલેટ પ્રૂફ જેકેટ બનાવવું છે અને એની અંદર મારે ગ્રાફીન યુઝ કરવું છે. આ બધી ઉચ્ચ ટેકનોલોજી વાળા ઇન્ડસ્ટ્રી કહેવાય. અને સનરાઈઝ સેક્ટર બી આપણે એને કહીએ છીએ. તો એના માટે કેરળ અત્યારથી તૈયાર થઈ રહ્યું છે અને એને પલક્કડની અંદર એક આખું ગ્રાફીન ઔદ્યોગિક પાર્કનું પણ શું કર્યું છે? આયોજન. બેઝિકલી ત્યાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી બનશે જે ગ્રાફીન બનાવશે. 200 કરોડના રોકાણ સાથે ડિજિટલ ઇનોવેશન સેન્ટર પણ ત્યાં બનવાનું છે. તો બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે કેરળની અંદર. પણ પેલા એ સમજાવો કે ગ્રાફીન હોતા કા હે ભૈયા. ભાઈ તમે એક વસ્તુ જીવનમાં જોઈ હશે, પેલી પેન્સિલની અણી ખરી કરીને પેન્સિલની અણી આવે. હવે તો આ બધા ડિજિટલ ટૂલ થઈ ગયા એટલે આમાં કઈ આવે નહીં. નાના હતા ત્યારે ખબર ને, અણી મારવી, અણી ગોદો મારો. પેન્સિલની અણી હોય ને એને ગ્રેફાઇટ કહેવાય. શું કહેવાય? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એક મટીરિયલ છે. તો સમજો કે આ ગ્રેફાઇટ છે. દેખાય અહીંયા? ગ્રેફાઇટનું એક લેયર કાઢી લો. બહુ સોફિસ્ટિકલી એક લેયર કાઢવાનું હોય. જો હું આ એક લેયર કાઢી લઉં તો એને ગ્રાફીન કહેવાય. આ એક લેયર, જો સમગ્ર ગ્રેફાઇટ એક બરડ વસ્તુ છે. બરડ એટલે પટ દઈને તૂટી જાય. તમે ઓલી પેન્સિલની અણી આમ બટ કરો બટકી જાય. પણ એનું જે એક લેયર તમે કાઢી લો અને આ લેયર જે છે એને ષટકોણ આકારે ગોઠવેલી રચનામાં બનાવી દો તો એને ગ્રેફીન કહેવાય. બરાબર? એના માટે જે આપણે લેબગ્રોન ડાયમંડની જે ટેકનોલોજી છે ને, પ્રેશર વાળી ટેકનોલોજી, હાઈ પ્રેશર વાળી ટેકનોલોજી, એ ટેકનોલોજી આની અંદર યુઝ થાય છે. બરાબર ને? તો અલ્ટિમેટલી અહીંયા ગ્રાફીન છે શું? તો કે ષટકોણ આકાર જાળીમાં ગોઠવાયેલા કાર્બનના પરમાણુનું એક લેયર છે, સ્તર છે. બકીબોલ, ફુલરેન્સ, આ બધું તમે નેનો ટેકનોલોજીમાં ભણતા હશો. આ 2D ડાયમેન્શન છે, પેલું 3D છે. અને નેનો ટેકનોલોજીમાં 1D, 2D, 3D એમ 3 અલગ અલગ ફોર્મમાં ભણવાનું હોય છે. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન કહેવાય છે. તો ગ્રાફીનની શોધ કોણે કરી? તો 2004માં માન્ચેસ્ટર યુનિવર્સિટી જે ઇંગ્લેન્ડની અંદર છે એના દ્વારા આની શોધ કરવામાં આવી હતી. આના મુખ્ય ગુણો શું છે? પહેલું, આ તો એક તો ઇલેક્ટ્રિસિટીનું હાઈએસ્ટ વિદ્યુત વાહકતાની ખૂબ શું છે? વધારે છે. સ્ટીલ કરતા પણ મજબૂત છે. એની ટેન્સાઇલ પાવર, ખેંચવાની જે તાકાત, તમે ગમે એટલું ખેંચો એને કઈ નહીં. એટલે એની અંદર જયારે કોઈ બુલેટ પણ એની અંદર ઘૂસે તો બુલેટને પણ એ રોકી શકે એટલી એની પાસે તાકાત છે. તો ગ્રાફીન આધારિત જો મારા જવાનોને હું જેકેટ પહેરાવી દઉં પછી એને કોઈ ટેન્શન ન રહે. બીજું, એની પાસે થર્મલ સ્થિરતા પણ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પરેચરને અંદર મેન્ટેન રાખે.
મતલબ એ બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હોય તો અંદર જે ટેમ્પરેચર આપણું હોય ને એને મેન્ટેન રાખે, એને વધારી ન દે, હે ને? તો થર્મલ સ્થિરતા કહેવાય. અને ખૂબ જ લવચીક છે. લવચીક એટલે વળી જાય એવું છે, હે ને? વળી જાય એવું છે. આ રીતના ભાઈ ગ્રાફિન જે છે એને દુનિયામાં વન્ડર મટીરિયલ પણ, જાદુઈ મટીરિયલ પણ કહેવામાં આવે છે, હે ને? તો કેરળે બેઝિકલી આની શું બનાવી છે? પોલિસી. ભારત અને કયા દેશ વચ્ચે છઠ્ઠો વિદેશ નીતિ અને સુરક્ષા સંવાદ જે છે યોજાણો, છઠ્ઠો યોજાણો છે? પાછળ નકશો દેખાય છે એના પરથી ખબર પડતી હોય તો કયો, હે આ કયો હશે? ચલો, અને ખબર પડી જવી જોઈએ. જેમાં સેમસંગ, મેરે સેમસંગ કા ફોન લે લે. જોયું છે ને? ये रहा मेरा सैमसंग का फोन, कितना माल देगा? 150 रुपया देगा. ચાલો, સેમસંગ કંપની જ્યાં છે બેઝિકલી એ ક્યાં છે? દક્ષિણ કોરિયામાં છે. સો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત છઠ્ઠો ફોરેન પોલિસી અને સિક્યુરિટી ડાયલોગ યોજાયો. મતલબ હામે અધિકારીઓ બેસીને બધી વાતચીત કરી બે ડાયમેન્શનમાં. એક તો ફોરેન પોલિસી અને બીજું કે સુરક્ષા કઈ રીતના વધારી શકાય એના માટે. એમાં એક બાજુ આપણા પૂર્વ સચિવ, હે ને, એટલે એક્સટર્નલ અફેર મંત્રાલયના, એનું નામ હતું પી કુમારન. જો ફાયદો શું છે આઈએએસ બનવાનો, શું ફાયદો છે? તમે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાં રિટાયર્ડ થઈ જાઓ છો, છતાં પણ તમને દેશ ક્યાં મોકલે છે? આ બધી ટોક કરવા માટે. આ બાજુ રિપબ્લિક ઓફ કોરિયા જેને કહેવાયના પ્રથમ ઉપ વિદેશ પ્રધાન જે છે પાર્ક યુન્જુ છે, એ પણ હતા. બંને વચ્ચે ચર્ચા થઈ. કાંઈ કામનું છે નહીં. કયા ક્ષેત્રોમાં ભાગીદારી? એ જ બધું, હે ને? બધું ઘસાપીટેલી વસ્તુ જોઈ લો. એઆઈ છે, સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ક્રિટિકલ મિનરલ એટલે કે રેર અર્થ મિનરલ જે છે, આના વિશે આપણે કઈ રીતના આગળ વધીશું એના વિશે શું થઈ છે ચર્ચા. કારણ કે તમે એક તો સમજી શકો છો ને કે સાઉથ કોરિયાને તો સૌથી વધારે આ મટીરિયલની જરૂર પડશે, કારણ કે એને આટલી બધી સરસ સરસ કંપનીઓ પોતાના દેશમાં રાખી છે. ઇનોવેશનમાં બી નંબર 1 ઉપર સ્વિટરલેન્ડની એની આસપાસ સાઉથ કોરિયા હોય છે. એટલું ઇનોવેશન આ દેશમાં થાય છે. તો કહેવાનો ભાવ એ છે કે આને પણ આ મિનરલ તો જોશે, આપણને બી જોશે, બરાબર ને? તો એટલા માટે બંને વચ્ચે પાર્ટનરશિપ રહેવી ખૂબ જરૂરી છે, બરાબર ને? ચાલો થોડું મેપમાં જોઈએ. અહીંયા રહ્યું આપણું સાઉથ કોરિયા, અને તમે ચાઇનાથી, આ જો ઉપર આ ચાઇનું અહીંયા રહ્યું, ચાઇનાથી તમે આ બાજુ જોવા જાઓ એટલે અહીંયા પહેલો દેશ આવેલો ગાંડો. ગાંડો ખબર ને? નોર્થ કોરિયાનો ગાંડું બટેકું, એની છોકરીને લઈને હમણાં આટા મારે છે. નોર્થ કોરિયા અને નીચે છે સાઉથ કોરિયા. બંને દેશ એક જ હતા, પણ બંને વચ્ચે બાંધણું પેદા કરવામાં આવ્યું કોલ્ડ વોર દરમિયાન, શીત યુદ્ધ દરમિયાન. ઉપરવાળાને સમજાવવામાં આવ્યા કે તમે જે છે એક પ્રકારે સમાજવાદી દેશ બની જાઓ. કેવા દેશ બની જાઓ? તમારી ઇકોનોમી કમ્યુનિસ્ટ રાખો, સોશિયાલિસ્ટ રાખો. નીચેવાળાને એવું કહ્યું કે તમે જે છે કેપિટાલિસ્ટ બનો. શું બનો? મૂડીવાદી બનો, ખૂબ રૂપિયા કમાઓ. અહીંયા જે છે ગરીબોનું ધ્યાન રાખો. એમ બે પ્રકારે એક ઇકોનોમિક મોડલ જે છે અપનાવવામાં આવ્યા. એટલે સમાજવાદી છે એટલે આ કોના તરફ પ્રેમ આવશે ને? રશિયા તરફ જે છે ગાંડું થઈ જાય. અને સાઉથ કોરિયા જે છે ને કોના તરફ પ્રેમ આવશે? અમેરિકા તરફ. ટૂંકમાં બાંધણું પેદા કરાયું રશિયા અને અમેરિકા, અને આજે આ બંને દેશ શું થઈ ગયા છે? અલગ થઈ ગયા છે. અને બંને દેશ વચ્ચેની આ જે બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રી લાઈન દેખાય? હા, તો એ બાઉન્ડ્રી લાઈન જે છે એમાંથી એક્ઝેક્ટ લેટિટ્યુડ એટલે કે અક્ષાંશ પસાર થાય છે. એનું નામ છે 38 ડિગ્રી નોર્થ. અને આ જ ડિગ્રીને ધ્યાનમાં રાખીને અમેરિકા અને રશિયાએ બેઝિકલી આ બંને વચ્ચે જે છે એક પ્રકારની શું ખેંચી હતી? લાઈન ખેંચી હતી. અને આજે આ બંને દેશ કેવા થઈ ગયા છે? અલગ થઈ ગયા છે. નોર્થ કોરિયાની રાજધાની છે પ્યોંગયોંગ, હે, અને સાઉથ કોરિયાની રાજધાની છે સિયોલ. અહીંયા આવ્યું સિયોલ. ક્લિયર ને? ચાલો, તો અહીંયા 1945માં બંને દેશ શું કરવામાં આવ્યા? છૂટા પડ્યા. પહેલા આખું નામ હતું કોરિયન રિપબ્લિક. આની અંદર સાઉથ કોરિયાની ફેમસ નદી, આપણી જેમ ગંગા છે એમ સાઉથ કોરિયા નદીનું નામ છે હાન નદી, વેરી ફેમસ. ચાલો, અહીંયા આન્સર આવશે સાઉથ કોરિયા વચ્ચે આપણે આ ડાયલોગ ને પાર્ટનરશિપ કરી છે. આગળ વધીએ. નવી શોધાયેલી પ્રજાતિ આવી હો. એનું નામ છે લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ. કેમ નામ રાખતા છે? મને લાગે આ જેમ મજા આવે ને આમ ચેટ જીપીટીને કહી દેતા હશે. તો કયા સંગઠન જે છે એના વૈજ્ઞાનિકો દ્વારા જે છે બેઝિકલી આવું જીવડું જે છે ગોતવામાં આવ્યું છે? બરાબર, આવા 6 ટાંગા વાળું જીવડું હોય. કેટલા? 6 ટાંગા વાળું શું હોય? જીવડું હોય. અને આને આને છે ને, આને ભારતની અંદર શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે ડિપ્લુરા. શું કહેવાય? ડીકુડા નહીં, વેલેન્ટાઇન વાળા દીકુડા નહીં, ડિપ્લુરા. ડિપ્લુરા કહેવામાં આવે. તો ડિપ્લુરાની એક નવી પ્રજાતિ શોધાણી છે. કોણે શોધી? બેઝિકલી ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ને, કલકત્તામાં જેનું હેડક્વાર્ટર છે, જેના બિલ્ડિંગને બેઝિકલી પ્રાણી વિજ્ઞાન ભવન પણ કહેવામાં આવે છે. 1916માં અંગ્રેજો દ્વારા આની શું થઈ હતી? સ્થાપના. આના દ્વારા જે છે નવી પ્રજાતિ શોધવામાં આવી છે. ક્યાં શોધવામાં આવી? પૂર્વીય હિમાલયનો પ્રદેશ. એમાં 2 રાજ્ય, એક તો સિક્કિમ અને બીજું રાજ્ય છે વેસ્ટ બેંગાલ. વેસ્ટ બેંગાલની જગ્યા છે કુર્સિયોંગ. કુર્સિયોંગ જેને કહેવાય છે.
આ બંને છે. કુર્સીઓ ક્યાં છે? તમે જો અહીંયા મેપની અંદર આ જે છે વેસ્ટ બેંગાલ છે ને, મમતા બેન, અને તમે અહીંયા ધીમે ધીમે આમ કરીને અહીંયા ઉપર જાઓ ને એટલે અહીંયા સિક્કિમની જ્યાં બોર્ડર અડે છે આ જગ્યા પર બેઝિકલી શું છે? કુર્સિયોંગ, અને ઉપર છે સિક્કિમ. ખબર ને? તો વેસ્ટ બેંગાલ ને સિક્કિમની બોર્ડર અડે છે, યાદ રાખ. તો અહીંયા જે છે ડિપ્લુરા નામનું જે આવું કીડો હોય, આ દેખાય કીડો જેના 6 ટાંગા હોય, એટલે એને હેક્ઝાપોડ પણ કહેવાય, અને કોઈ આંખ હોતી નથી, અને આ માટી અને પાંદડા અને કચરાની અંદર ધીમું 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 હેલા કરે, બરાબર ને? અને આને 2 પૂંછડી જેવા પાછળ શું હોય? ઉપાંગ પણ, એક આ અને એક આ, એ બીજેપી અને કોંગ્રેસ. તો આ રીતના ભાઈ નવું જીવડું શોધાનું છે, સિક્કિમમાં શોધાનું હતું, એટલા માટે સિક્કિમેન્સિસ. કોણે શોધ્યું? ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ. આગળ વધીએ. તુલબુલ નેવિગેશન બેરેજ પ્રોજેક્ટ જે છે કયા પ્રદેશમાં છે? નામ બધા વિચિત્ર છે. તુલબુલ, ચુલબુલ પાંડે, બરાબર ને? ચાલો, તો આ ભાઈને ઓળખો છો? આ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે. આણે છે ને કેન્દ્ર સરકારને એવું કીધું બેઝિકલી કે હમણાં આપણે સિંધુ જળ સમજૂતીને આપણે સસ્પેન્ડ રાખી છે. સસ્પેન્ડ રાખવી એટલે નકારી નથી, અધવચ્ચે લટકાવીને રાખી છે, પછી ક્યારેક ચાલુ કરશું સંબંધ હારા થાય ત્યારે. તો સિંધુ જળ સમજૂતી અરે સસ્પેન્ડ છે, તો અત્યારે એક ફાયદો ઉઠાવો અને આ જે એક સમયનો પ્રોજેક્ટ, જે જૂનો પ્રોજેક્ટ છે, બેઝિકલી નામ છે તુલબુજ નેવિગેશન બેરેજ. બેરેજ એટલે નાનો ડેમ બનાવો નદીની અંદર, જેથી તમે પાણીને થોડું રોકી શકો. મોટો ડેમ નથી બનાવવાનો. તો આને છે ને એક સમય બનાવવામાં આવ્યો હતો, પણ હવે અટકી ગયું હતું, કારણ કે સિંધુ જળ સમજૂતી હતી, પણ હવે સમજૂતી સસ્પેન્ડ છે, તો એને પાછું ચાલુ કરી દો, જેથી જમ્મુ કાશ્મીરના લોકોને ખૂબ ફાયદો થાય. આવું જે છે મુખ્યમંત્રીએ કીધું છે. તુલબુલ બેરેજ પ્રોજેક્ટ ઉપર ચર્ચા છે ગરમ ગરમ થઈ ગઈ છે. તો અલ્ટિમેટલી કયા દેશમાં, કયા રાજ્યમાં આવશે, મતલબ કઈ યુનિયન ટેરિટરીમાં આવશે? કાશ્મીરમાં આવશે. તો હવે ધ્યાનથી સમજો. હે ને, આપણો આ જમ્મુ કાશ્મીરનો જો અહીંયા સરસ મજાનો મેપ છે. એમાં પણ હવે તમને એટલી તો ખબર હશે કે આટલો ભાગ જે છે આપણે જમ્મુ કાશ્મીર કહીએ છીએ ને, આટલો ભાગ આપણે શું કહીએ છીએ? JNK. અને બાકીનો આખો ભાગ જે છે આપણા માટે લદ્દાખ છે, બરાબર ને? હવે ધ્યાનથી સમજજો. એમાં હું અહીંયા જમ્મુ કાશ્મીર આ રિજનને હું ઝૂમ આઉટ કરું, આ રિજન પેલો સ્ક્વેર એંગલ વાળો, તો એની અંદર આખો આ ખેલ છે. પહેલી વાત તો તમે એ સમજી લો કે અહીંયા એક નદી ફ્લો થાય છે, અને એ નદીનું નામ છે ઝેલમ નદી. હું શું ઝેલમ નદીનો એક ટેમ્પરરી એક નકશો આવું રીતના બનાવું છું. ઝેલમ નદી એને આ રીતના નીકળે છે, અને તમે સમજો અહીંયા ભારત અને પાકિસ્તાનની બોર્ડરની વચ્ચે આ રીતના બોર્ડર પર વહેતી વહેતી નીકળે છે. તમને આવું પૂછી શકે કે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર કઈ જમ્મુ કાશ્મીર નદી હોય? તેનું નામ છે ઝેલમ નદી. અને આ ઝેલમ નદી જે છે, ચાલો મેં અહીંયા બનાવી દીધી. બોર્ડર ઉપર એક બાજુ છે પાકિસ્તાન અને આ બાજુ છે ભારત. હવે તમને ખબર પડતી હોય કે આ જો બોર્ડર હોય, તમે સમજો આટલો ભાગ જે છે પાકિસ્તાન છે, આટલો ભાગ પાકિસ્તાને આપણી પાસેથી આંચકી લીધો છે, મતલબ એ તો પીઓકે છે. પીઓકે વાળી લાઈન બી હું બનાવી દઉં. ચાલો, પીઓકે વાળી લાઈન જે છે એ સરસ મજાની, આને કહેવાય LOC લાઈન, બરાબર ને? LOC લાઈન આ રહી ગઈ તમારી LOC લાઈન. અચ્છા, કેટલા લોકોને ખબર છે આ જે લાલ કલરની જે આપણે લાઈન બનાવી છે, બાકી બધું કાઢી નાખો તો તમને વધારે આઈડિયા આવશે. દેખાય? આ લાલ કલરની લાઈન છે એનું નામ હતું પહેલા સીઝ ફાયર લાઈન. સીઝ ફાયર, બરાબર ને? આ લાઈન નામ હતું. પણ ઇન્દિરા ગાંધી દ્વારા, ચાલો હું તમને પ્રશ્ન પૂછું, કંઈક શોધીને લાવજો ભાઈ, એ મને કંઈક આમ મજા કરાવો, કમેન્ટમાં લખો આન્સર. ઇન્દિરા ગાંધી દ્વારા એક એગ્રીમેન્ટ થયા, એક કરાર થયા બેઝિકલી, અને એ કરાર બાદ આ લાલ કલરની લાઈનનું નામ જે છે LOC પડી ગયું. પડી ગયું લાઈન ઓફ કંટ્રોલ. પેલા નામ હતું સીઝ ફાયર લાઈન, CL, એમાંથી નામ પડી ગયું LOC. તો એ કયું એગ્રીમેન્ટ છે? ભારતના ઇતિહાસનો બહુ જ ફેમસ કરાર, જેમાં ઇન્દિરા ગાંધીને ખૂબ ગાળો પણ આપવામાં આવી હતી કે તું આવી કેમ ઝૂકી ગઈ આયરન લેડી બનીને, બરાબર ને? તો એ તમે નામ તમારે કહેવાનું. ચલો, તો અહીંયા ખબર પડી ગઈ ને? તો આ જે છે આ રીતના શું છે ભાઈ? POK. હવે હું એમ કહું છું, જો અહીંયા ધ્યાનથી સમજો, ઝેલમ નદી જે છે બેઝિકલી આ રીતના શું થાય છે? અહીંયા ફ્લો થાય છે ને, ઝેલમ નદી. ઝેલમ નદી જે છે પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે શું બનાવે છે? બાઉન્ડ્રી. અને હવે તમે અહીંયા સમજતા હો તો આ જગ્યા જે છે એ બેઝિકલી POK છે. આટલો ભાગ જે છે શું છે? POK છે. અને આટલો ભાગ શું છે? ઇન્ડિયા છે, બરાબર ને? તો ઝેલમ નદી અત્યારે જોવા જાવ તો આ ઉપર જે વર્ટિકલ ભાગ છે આખો નાખો પાકિસ્તાને કબજાવીને રાખ્યો છે. તો હવે મારે જો અહીંયા ધ્યાનથી સમજો તો આ ભાગ જે છે, હવે થોડા આ સાઈડ આગળ વધો તો ઝેલમ નદી જે છે અહીંયાથી આ જગ્યાથી સમજો, આ જગ્યાથી ચાલુ થઈ, હે ને? અહીંયાથી શ્રીનગર પાસેથી નીકળતી નીકળતી અહીંયા પહેલા તો એક સરોવર બનશે, એનું નામ છે વુલર લેક. કયું સરોવર? વુલર સરોવર. આ દેખે ને આખું આખું વુલર સરોવર. હવે આપણે કરવાનું એ છે કે ઝેલમ નદી ઉપર અહીંયા એક આડો ડેમ બાંધવાનો છે,
અને ડેમ થોડો ઘણો તો બંધાઈ ગયો હતો અને વચ્ચે કામ જે છે ઊભું રહી ગયું બીકોઝ પાકિસ્તાને વિરોધ નોંધાયો આની પર તમે આવો ડેમ ન બનાવી શકો. બેરેજ કહેવાય, નાનો ડેમ છે એટલે. એ જે જેલમ પર એ બેરેજ છે એનું નામ છે તુલબુલ બેરેજ. તમે સમજો છો ને, તુલબુલ બેરેજને કારણે જ બેઝિકલી વુલર લેકની અંદર પાણી જે છે સ્ટોર રહે છે, પાણીમાં ભેગું રહે છે. અને બેરેજ ન હતું તો પાણી બધું જતું રહેતું. એવું તમે થોડું સમજી લો. તો અહીંયા પાણીની સપાટીને મેન્ટેન કરવામાં બી આ પ્રોજેક્ટનું જે છે ખૂબ મોટું યોગદાન છે. ખાસ કરીને વુલર લેકની વાત કરું તો વુલર લેક જો આ રીતનું છે, દેખાય. હવે આની અંદર ચલો એક ઓર આન્સર આપો મને, કમેન્ટ સેક્શનમાં લખો. આ તો પ્રશ્ન હું તમને પૂછીશ. આ જે હાઉસ બોટ દેખાય છે, હે ને, હાઉસ બોટ, એને આ જગ્યા ઉપર તમે ફરવા જાઓ તો એ લોકો એને કયા નામથી ઓળખે છે? હાઉસ બોટનું નામ બહુ સરસ છે અને આમાં ફરવાનો એક આનંદ પણ અલગ છે ને. તો આ વુલર લેકને તમે ઊભા ઊભા ડાચું આ બાજુ નાખો એટલે અહીંયા તમને એક પર્વત દેખાય, એનું નામ છે હરમુખ માઉન્ટેન. તો હરમુખ માઉન્ટેનના ફૂટ હિલ્સ ઉપર જે સરોવર છે એનું નામ છે વુલર તળાવ. અને વુલર તળાવ એશિયાનું બીજું સૌથી મોટું તાજા પાણીનું શું છે તળાવ છે. આની ઉપર પહેલા નંબર ઉપર કોણ છે? તો એના પહેલા નંબર ઉપર છે રશિયા. તમારે કહેવાનું છે કે રશિયાનું એક કયું તળાવ છે કે જે તાજા પાણીનું સૌથી મોટું હે ને તળાવ છે, ફ્રેશ વોટર લેક જેને કહેવાય, બરાબર, રશિયાનું તળાવ છે. ચાલો, તો હવે આ તુલબુલ નેવિગેશન બેરેજ પ્રોજેક્ટની વાત કરીએ તો પહેલો ઉદ્દેશ્ય એ હતો કે બેરેજ એટલા માટે બનાવવાનો હતો કે જેથી આખું વર્ષ જે છે પાણીની સપાટી રહે. કારણ કે વચ્ચે તમે ડેમ બનાવ્યો તો પાણીની સપાટી શું રહેશે? મેન્ટેન રહેશે, જેથી અંદર નેવિગેશન કરી શકો. નેવિગેશન એમાં બોટ લઈને ફરી શકો. ખાસ કરીને શિયાળાનો મહિનો, શિયાળાના સમયમાં જે છે અહીંયા બરફ બધો જામવા લાગે એટલે પાણીની ઊંડાઈ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. વુલર લેકમાં બી પાણીની સપાટી ઓછી થઈ જાય. તો એક તો આ પ્રોજેક્ટ આ છે ને, બીજું તમારે જેલમ નદીના પ્રવાહનું તમારે નિયમન કરવું હોય તો પણ આ પ્રોજેક્ટ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ. તો ભારત સરકારે આ બધું ધ્યાનમાં રાખીને 1984માં પ્રોજેક્ટ શું કર્યો હતો? ચાલુ કર્યો હતો. પણ 87માં ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ સમજૂતી હેઠળ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો એટલે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો. વર્તમાનમાં આ સંધિ જે છે સસ્પેન્ડેડ અવસ્થામાં છે. એટલે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી એવું કીધું છે, કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તમે આ સમજૂતી અત્યારે બંધ તો ન કહેવાય પણ કહેવાય લટકેલી છે. શું છે? લટકેલી અવસ્થામાં છે. તો તમે આ પ્રોજેક્ટને શું કરો? પાછો ચાલુ કરો. સમજ પડી ને? બરાબર છે. તો હવે અહીંયાથી આગળ વધીએ. તો હવે સમજવાનું એ છે સિંધુ જળ સંધિ, ઇન્ડસ વોટર ટ્રીટી શું છે સમજો. હે ને, ભારતની અંદર જે સિંધુ નદી તંત્ર છે જેની અંદર બેઝિકલી જો સમજો, ધ્યાનથી સમજો, પહેલી નદી જે છે અહીંયા એનું નામ છે સિંધુ નદી, હે ને. પછી હે ને ઉપરથી ચાલુ કરીએ તો બીજા નંબર ઉપર આવે છે ઝેલમ, ત્રીજા પર આવે છે ચિનાબ, પછી આવે છે રાવી, હે ને, પછી આવે છે ચોથા નંબર ઉપર આવે છે રાવી, પાંચમા નંબર પર બિયાસ અને છઠ્ઠા નંબર પર સતલુજ. તો આ 6 નદી છે અને બીજી એક સરસ્વતી નદી હતી જે લુપ્ત થઈ ગઈ છે. અલ્ટિમેટલી સપ્ત સેન્ધો વિસ્તાર પણ આને કહેવાતો, ઋગ્વેદમાં શબ્દ લખ્યો છે. તો હવે આજે 6 નદી અત્યારે જીવિત છે, એમાંથી તમારે 2 ભાગ પાડવાના. એક નદીને આજે 4 5 6 નામ આપ્યું છે ને એને તમારે ઈસ્ટર્ન રિવર કહેવાનું, ઈસ્ટર્ન. અને અહીંયા 1 2 3 જ્યાં નામ આપ્યું છે એને તમારે વેસ્ટર્ન રિવર કહેવાનું, એટલે કે પશ્ચિમની નદી. સમજ પડી ને? તો ઉપરની જે 3 નદી છે, સિંધુ નદી, ઝેલમ નદી અને ચિનાબ નદીનું પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર જે છે પાકિસ્તાન પાસે વધારે છે. ભારત શું કરી શકે? ભારત લિમિટેડ યુઝ કરી શકે. નાના નાના જો ડેમ બનાવવા હોય તો બનાવી શકે છે, પણ મોટા મોટા હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ ને મોટા મોટા પ્રોજેક્ટ એની પર બનાવવાના નહીં. આ બાજુ આ 3 નદી જે છે બિયાસ, રાવી, સતલજ, આની ઉપર ભારતનો અધિકાર કેવો છે? વધારે. તો આ રિલેટેડ પાકિસ્તાન સાથે આપણે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ જે છે આખો નાખો શું કર્યો? કરાર. આ ડેટ યાદ રાખજો, 19 સપ્ટેમ્બર 1960 ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયા હતા? કરાર. આની અંદર મધ્યસ્થતા કોણે કરી હતી? વિશ્વ બેંક. એને 2 બિલાડી વચ્ચે વાંદરાની ભૂમિકા નિભાવી હતી. આમ તો 65 વર્ષ સુધી આ સંધિ જે છે ચાલી છે. 2025માં તમે સમજો આ સંધિ ઉભી રહી ગઈ ને, તો 2025 થી આગળ 65 વર્ષ એટલે કે 1960 થી 2025 વચ્ચે ઘણા બધા યુદ્ધો થયા. 1965 નું યુદ્ધ થયું, 1971 નું વોર થયું, કારગિલનું 1999 નું યુદ્ધ થયું. બધી જ વોર વખતે આ સમજૂતી જે છે ટકી રહી, હે ને. આ સમજૂતી જે છે આપણે તોડી નહોતી પાકિસ્તાન સાથે. મતલબ એવું કહેવાય કે વર્લ્ડની સૌથી સફળ સંધિઓ પૈકી આ સંધિ. તો જરાક ઝઘડા થઈને હવે સંધિ બધા તોડ નાખે, પણ આ સંધિ ટકી ગઈ. પરંતુ ફાઇનલી 23 એપ્રિલ 2025 ના રોજ પહેલગામ જે આતંકવાદી હુમલો થયો પછી આપણે આ સંધિને શું કરી દીધી છે? સસ્પેન્ડ કરી દીધી છે, હે ને. એટલા માટે હવે સસ્પેન્શન ઓર શું થાય કે ભારત જે છે પાણીનો સંગ્રહ કરી શકે અને નિયમન જે પ્રોજેક્ટ છે એની પર શું કરી શકે? હવે
પુનર્વિચાર કરી શકે છે. આ તુલબુલ એ બી તો એક પ્રોજેક્ટ હતો. અને બીજું, પશ્ચિમની નદીના પાણીનો ઉપયોગ જે છે વધારે વાપરવું હોય તો હવે ભારત પાસે એક પ્રકારની શું છે, સ્વાયત્તતા છે, ઇન્ડિપેન્ડન્ટનેસ. તો આ રીતના ભાઈ હે ને આખી નાખી. તો હવે અહીંયા સીએમએ આ વાત કરી હતી એટલે આ પ્રોજેક્ટ ચર્ચામાં તો કાશ્મીરની અંદર આ પ્રોજેક્ટ આવેલો છે. આગળ વધે, કયું જહાજ જે છે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ 2026માં ભાગ લઈ રહ્યું છે? એક મોટી સમિટ થવાની છે ભારતની અંદર. કઈ જગ્યા પર? અહીંયા લખ્યું છે વિશાખાપટ્ટનમ. કઈ જગ્યા પર? વિશાખાપટ્ટનમ. ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ. રિવ્યુ કરવું એટલે શું? તમે કંઈક કામ કરો અને પછી એનું શું કરો છો? રિવ્યુ. બરાબર ને? તો આની શરૂઆત તો બહુ વર્ષો પહેલા, મતલબ કે આજથી 12મી સદીમાં આવું થયું હતું. 12મી સદી આસપાસ એક પ્રકારની પરંપરા ડેવલપ થઈ હતી કે મિત્ર દેશો હોય ને, મિત્ર દેશો, જેમ કે અત્યારે ભારત છે, ભારતનો મિત્ર દેશ કોણ છે? તો માની લો અમેરિકા છે. તો અમેરિકા અને ભારત શું કરશે? તો કે પોતપોતાના જહાજ જે છે એ એક જગ્યા પર લઈને જશે. પછી શું કરશે? તો કે જે દેશમાં એ બધા જહાજ લઈને આવ્યો હોય ને, એ દેશનો જે હેડ ઓફ ધ સ્ટેટ હોય, મેઇન વડો જે હોય, એ શું કરશે? તો કે એ બધા જહાજને ઓબ્ઝર્વ કરશે અને એક પ્રકારે આમ સ્ટ્રેન્થ દેખાશે કે વાહ, અમારી પાસે જો કેવા જહાજ છે. આને કહેવાય ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ. વર્ષોથી ચાલતી એક પરંપરા છે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન. તો આ વખતનો જે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ થવાનો છે ભારતમાં થવાનો, અને એની અંદર ભારતમાંથી કોણ આવવાનું છે? આ ચારમાંથી એ તમારે કહેવાનું છે. ચાલો, તો આમ તો જોવા જાવ ને તો વિશાખાપટ્ટનમની અંદર, વિશાખાપટ્ટનમમાં હે ને 2 મેઇન ઇવેન્ટ થવાની છે, 2 દરિયાઈ ઇવેન્ટ થવાની છે. અને આ એટલી મોટી ઇવેન્ટ છે કે આની અંદર 75 થી મોટા જે 75 થી વધારે નેવલ વેસલ, એટલે કે પાણીમાં ચાલતા અલગ અલગ, પછી યુદ્ધ શિપ હોય અને પછી એરક્રાફ્ટ કેરિયર હોય, કોઈ પણ હોય, સબમરીન હોય, 75 થી વધારે જે છે આની અંદર ભાગ લેવાના છે. અને 75માં તો 20 તો શું છે? વોરશિપ છે, વિદેશી જહાજ કે જે યુદ્ધ માટે વપરાય છે. એ બધા અહીંયા આવવાના છે. અને ક્યાં આવશે? વિશાખાપટ્ટનમમાં બેઝિકલી આવશે. અને વિશાખાપટ્ટનમમાં જ્યારે આવશે એટલે આપણા હેડ ઓફ ધ સ્ટેટ કોણ છે? તો કે દ્રૌપદી મુર્મુ. એ ત્યાં આવશે અને ઉભા ઉભા એક પ્રકારનું ઓબ્ઝર્વેશન કરશે. મજા આવે, સરસ છે, વાહ સરસ. આ બધા એક પ્રકારનું શક્તિ પ્રદર્શન થશે, કારણ કે વર્ષોની પરંપરા વર્ષોથી ચાલે છે. અને આ વખતે 2 ઇવેન્ટ થવાની. એક તો આ ફ્લીટ રિવ્યુ થવાનો છે, બીજું એ પૂરું થાય એટલે તરત મિલન સામુદ્રિક નામનો શું છે? યુદ્ધ અભ્યાસ પણ થવાનો છે. તો પેલું તો આ સમજીએ ફ્લીટ રિવ્યુ શું છે. એક પ્રકારનો મેળો છે. મિત્ર દેશો પોતાની શક્તિનું શું કરશે? પ્રદર્શન કરશે. અને જે જગ્યા ઉપર આ મેળો યોજાઈ ગયો હોય એના વડા જે છે આ પ્રદર્શનને નિહાળે. શરૂઆત થઈ હતી આમ તો 1415, એટલે 15મી સદીની વાત થઈ. કિંગ હેનરી પંચમ દ્વારા, ઇંગ્લેન્ડનો રાજા હતો, એના દ્વારા સાઉથ હેમ્પ્ટનની અંદર એના મિત્ર દેશો ફ્રાન્સ બાન્સ બધાને ભેગા કરી અને એક પ્રકારે પોતાની તાકાત જે છે એ દેખાડી હતી. અને ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ કહેવાય છે. જેવું એ પૂરું થશે એટલે મિલન સામુદ્રિક યુદ્ધ અભ્યાસ પણ ચાલુ થશે વિશાખાપટ્ટનમ ખાતે. આ જે છે પાછું ભારતની જે છે નેવલ નૌકાદળ દ્વારા જે છે આયોજિત કરવામાં આવે છે. આ 2-2 વર્ષે થાય છે. બહુપક્ષીય નૌકાદળ કવાયત છે, હે ને? આની શરૂઆત જે છે 1995માં થઈ હતી ને અત્યારે જે છે 13મું એડિશન છે. આમાં નક્કી ન હોય કેટલા દેશ દર વખતે અલગ અલગ. આ વખતે 70 થી વધારે દેશોની અંદર શું લઈ રહ્યા છે? ભાગ લે છે. તો 2 ઇવેન્ટ થવાની છે વિશાખાપટ્ટનમ. હવે અહીંયા ધ્યાનથી સમજજો. આ આખી ઇવેન્ટ દરમિયાન એક આપણું જહાજ છે, એનું નામ છે આઈએનએસ તરંગીની. આ એ જ જહાજ છે કે જે ભારતનું પહેલું જહાજ બન્યું હતું જેને આખા ધરતીને ચક્કર લગાવ્યું હતું, આઈએનએસ તરંગીની. તો હવે તમે જો એ જહાજ છે ને એ આવું હોય, આવું બનાવવામાં આવે. આવું જહાજ એટલે હું શું કહેવા માંગુ છું કે આ જહાજની અંદર પેલું છે જૂના જમાનાનું જહાજ બનાવવામાં આવે, જેમાં બેઝિકલી અહીંયા પેલો પડદો હોય આ રીતના, ને ખબર ને, પેલો આ રીતના પડદો આખો પડે ને પછી હવા જે છે એમાં ભરાય એટલે આખું જહાજ શું ચાલે? આગળ ચાલે. આને કહેવાય ટ્રેડિશનલ જહાજ. હવે આપણે એમ થાય કે આવું જહાજ કેમ બનાવવાનું? એનો પહેલી વસ્તુ તો એ છે કે આ જહાજ બનાવે ને આ જહાજ પછી જ્યાં અલગ અલગ દેશમાં જાય તો સામેવાળા દેશને કોઈ ડર ન લાગે કે ભારતની વોરશિપ નથી આવી રહી, ભારતનું એક સામાન્ય જહાજ આવી રહ્યું છે, એટલે એક પ્રકારનો ફ્રેન્ડલી સંબંધ રહે. હવે આને છે ને એક આનું નામ આઈએનએસ તરંગીની નામ આપ્યું છે સેલ ટ્રેનિંગ એમ્બેસેડર. શું આપ્યું છે? સેલ ટ્રેનિંગ એમ્બેસેડર. આ જહાજનું મેઇન કામ શું હોય ખબર? આ જહાજ જે દેશમાં જાય, માની લો કે ઇંગ્લેન્ડ પહોંચ્યું તો ઇંગ્લેન્ડના જે નૌસેનાના જે અલગ અલગ ઓફિસરો હોય એને બેઝિકલી શું કરવાનું ખબર? આ જહાજની ઉપર ચડવાનું અને આ દોરા બોરા બાંધવાના, પછી આ પડદો જે છે નીચે ખેંચવાનો. તમને સમજ પડે છે? જેથી કરીને એક પ્રકારનું શક્તિ જે છે તમારી અંદર આવી છે કે નહીં? કારણ કે હવે તો કેવું છે, ડીઝલ ઇલેક્ટ્રિક થી ચાલતા જહાજ બની ગયા છે, પણ હજી તમારી અંદર પેલી જૂની નેવલ આર્મીને ચલાવવાની તાકાત છે કે નહીં એ ચેક કરવા માંગે છે. અને એક પ્રકારની એક્સરસાઇઝ થાય, નાની એવી એક્સરસાઇઝ થાય. હવે જ્યાં જ્યાં જાય
ફોર એક્ઝામ્પલ માની લો આઈએનએસ તરંગીની જે છે એ ફ્રાન્સમાં ગયું, તો ફ્રાન્સના વ્યક્તિ આ બધું કરવાનું, બરાબર. એ પૂરું થાય એટલે પછી ત્યાંના જે આર્મી સામે દેશના જે છે મેઇન વડા હોય એને બંને જણા ભેગા થઈને એકબીજાને ગિફ્ટ ને બધું આપે, બસ આટલું. એને કહેવાય શાંતિદૂત, એમ્બેસેડરનું કામ કરે. તો એવું આપણું જહાજ છે આઈએનએસ તરંગીની, જે આ રીતના નારદ મુનિની જેમ આખા બ્રહ્માંડમાં આટા મારતું હોય, પણ હવે જે છે આ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુની અંદર એ ભાગ લેવા માટે વિશાખાપટ્ટનમ આવી ગયું છે. આવી ક્યાંય નથી ભાઈ, આવી ગયું વિશાખાપટ્ટનમ. તો અહીંયા આન્સર આવશે આઈએનએસ તરંગીની. ગેટ ઇટ? આગળ વધીએ. આસામ કેબિનેટે તાજેતરમાં જાહેર રોજગાર એટલે થાય સરકારી નોકરી એમાં ઓબીસી શ્રેણીમાં કેટલા ટકાના પેટા કોટાને મંજૂરી આપી છે? પેટા કોટા એટલે થાય સબ કેટેગરી. શું કહેવાય? સબ કેટેગરી. ચલો હું તમને એક બેઝિક વાત કહું. ભાઈ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે ભારતમાં રિઝર્વેશન જે છે એ કયા કયા લેવલ ઉપર છે. કેટેગરી, મેઇન કેટેગરી કઈ કઈ છે? તો હું એટલું કહી શકું કે સર એસસી કેટેગરીના જાતિઓને રિઝર્વેશન મળે છે, પછી એસટી ને મળે છે, ઓબીસી ને પણ મળે છે, પછી ઈડબ્લ્યુએસ ને રિઝર્વેશન મળે છે. આ બધાની અંદર વુમનને પણ રિઝર્વેશન મળે છે. ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એ પણ રિઝર્વેશન મળે છે. તો આ બધા શું છે? રિઝર્વેશનની અલગ અલગ કેટેગરી છે, મેઇન કેટેગરી છે. હવે આ કેટેગરીની અંદર એક કેટેગરી બને. હું એમ વાત કરું ઓબીસી, તો ઓબીસી ની અંદર પણ બે પ્રકારના ઓબીસી હશે ને. ઓબીસી જેટલા પણ આપણા ભારતની અંદર જાતિઓ છે એમાં બે પ્રકારની જાતિ હશે. તમે સમજો, એક એવા ઓબીસી સમુદાયમાંથી આવતા હશે કે જે થોડા એમાં સમૃદ્ધ હશે, થોડા સારી એની કન્ડિશન હશે. અને જ્યારે જ્યારે કોઈ સરકારી નોકરી આવે, હવે જીપીએસસી આવે, ગૌણ સેવા પસંદગી મંડળ આવે, કે કોઈ પણ એક્ઝામ આવે, સરકારી નોકરી આવે, તો એમાં જે ઓબીસીના જે ટોટલ ઓબીસીમાં જે આખું લિસ્ટ છે એમાંથી એ કેટેગરીના લોકોને સૌથી વધારે બેનિફિટ મળતો. એના છોકરા ફટાફટ ગવર્મેન્ટ જોબ લઈ લે. અને અમુક ઓબીસીમાં જે નીચલા પાયદાન ઉપર રહી ગયેલી જાતિઓ છે એ પણ ઓબીસી છે, પણ એ બિચારા હજી એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે કે હજી સુધી એને ફાયદો મળતો નથી. તો ઓબીસી ને તો રિઝર્વેશન આપ્યું, પણ ઓબીસીમાં બી પ્રોબ્લેમ છે. અમુક લોકોને ખૂબ ફાયદો મળે છે, અમુક લોકોને ઓછો ફાયદો મળે. તો એમાં પણ જે અસમાનતા છે ઘટાડવાની છે. એને આખો ટોપિકને કહેવાય છે ઓબીસી સબ કેટેગરાઇઝેશન. હવે આની બધી આખો કાંડ ચાલુ ક્યાંથી થયો અને અધર બેકવર્ડ ક્લાસ જે છે આ બધું ક્યારથી આવ્યું, થોડા એના વિશે એકદમ ઉપર માહિતી આપો તો એક વખત ધ્યાનથી સમજી લો. પહેલી વાત, અંગ્રેજો આપણને ગિફ્ટમાં શું આપીને ગયા? તો અંગ્રેજો આપણને બે કેટેગરી ગિફ્ટમાં આપી ગયા. એક તો દલિતોની એસસી કેટેગરી અને એક આદિવાસી જે રહેતા હતા એની એસટી કેટેગરી. અંગ્રેજોએ જ આ અનામત જે છે એ એના જ સમયમાં જે છે અલગ અલગ એક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધી હતી. એસસી અને એસટી કેટેગરી અંગ્રેજોની પાસે જ લિસ્ટ હતું. જેવું ભારત આઝાદ થયું એટલે એને આ લિસ્ટ આપણને હેન્ડઓવર કરી દીધું. એટલે આપણી પાસે એટલી જનજાતિઓનું તો લિસ્ટ હતું કે જે એસસી માંથી છે અને ક્યાં છે? એસટી માંથી. આટલા જનજાતિના લિસ્ટ વાળા લોકો જે છે બેકવર્ડ કહેવાય, પછાત કહેવાય. એટલી તો આપણને ખબર હતી. હવે ભારત આઝાદ થયો છે અને આપણે અધર બેકવર્ડ જોઈએ છે. બેકવર્ડ ક્લાસ કરતા અધર બેકવર્ડ ક્લાસ, કે હજી અમુક જનજાતિ છે જેને અંગ્રેજો એની આંખોથી ઓળખી નહોતા શક્યા, પણ હજી કેવા છે? બેકવર્ડ છે. તો ત્યાંથી શરૂ થયું કે એટલા માટે 1953માં જવાહરલાલ નહેરુ સરકારે પ્રથમ પછાત વર્ગ કમિશનની શું કરી? રચના. જેમાં એના અધ્યક્ષ કોણ હતા? કાકા કાલેલકર. આ એક્ઝામમાં વારે વારે પૂછાઈ ગયું છે. આને પૂછવામાં આવ્યું કે ભાઈ એસસી અને એસટી તો છે, એની સિવાયના કોઈ પછાત કેટેગરી હોય ને તો એક ફરફરિયામાં લિસ્ટ આપીને દે કે આટલી 5000 જાતિ ભારતની એવી છે કે હજી બેકવર્ડ એરિયામાં જીવે છે, હજી એની સાથે એને સારા રહેવા માટે ઘર નથી મળ્યા, સમાજમાં એટલું મોટું સ્થાન નથી મળ્યું, અને એજ્યુકેશનલી બેકવર્ડ છે, સામાજિક રીતના પછાત છે. તો આવા લોકો જે છે હજી છે. તો કાકા કાલેલકરે પોતાની રીતના આખા ભારતભરનું ઓબ્ઝર્વેશન કર્યું, તમામ જાતિઓનો ડેટા લીધો અને એના પરથી એક રિપોર્ટ આપ્યો કે હા, ઘણી બધી એવી જાતિઓ છે કે જે એસસી એસટીમાં નથી, છતાં કેવી છે? પછાત છે. અને ફાઇનલી સરકાર જે છે એને આ રિપોર્ટ સબમિટ કર્યો, પણ સરકારને ડર લાગ્યો. કારણ કે એને જે જાતિઓની સંખ્યા આપી હતી બહુ મોટી હતી. સરકારને ડર એ લાગ્યો કે ભાઈ આ બધી જાતિઓ પણ જો એને પછાત જ ગણો તો બાકી કોણ રહ્યું? બધાને પછાત જ ગણી લ્યો. તો અહીંયા એ સમયની સરકારને ડર લાગ્યો તો સરકારે રિપોર્ટ જે છે ફગવી દીધો. આજે બી રિપોર્ટ પબ્લિક ડોમેનમાં આવ્યું જ નથી. આને કહેવાય છે ફર્સ્ટ ઓબીસી કમિશન. પછી એવું 1979 થી 80 વચ્ચે અને મંડલ કમિશન, જેને બીજું પછાત વર્ગ કમિશન કહેવાય છે. બરાબર. તો હવે અહીંયા મંડલ કમિશનને શું કહેવામાં આવ્યું? મંડલ કમિશનને કામ સોંપવામાં આવ્યું કે ભાઈ જૂનો જે કાકા કાલેલકર વાળો રિપોર્ટ છે એમાં ધૂળ ભૂળ ખંખેરો અને કાઢો ને એને જોવો. એને જે લિસ્ટ આપ્યું તો એમાં ફરીથી ચેક કરો
રેશનલાઇઝેશન કરો, તર્ક વાપરો, અને જો તમને એવી જાતિ લાગે કે જે પછાત નથી તેને કાઢી નાખો. બાકી વધે તેનું લિસ્ટ જે છે સરકારને શું કરાવો, જમા કરાવો. હવે સરકારની પૂરેપૂરી ઈચ્છા છે કે અધર બેકવર્ડ ક્લાસને શું આપવામાં આવે, આરક્ષણ આપવામાં આવે. ફાઇનલી મંડલ કમિશને કામ કર્યું, એને રિવ્યુ આપ્યો, અને એને રિવ્યુ આપ્યા પછી એને કીધું કે સમાજના દ્રષ્ટિકોણથી અને શિક્ષણના દ્રષ્ટિકોણથી ભારતની ઘણી એવી જાતિઓ જે છે પછાત રહી ગઈ છે, તો એને 27% જેટલું શું મળવું જોઈએ, આરક્ષણ. અને મંડલ કમિશનનો જેવો રિપોર્ટ આવ્યો, સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો હતો. આંદોલન ઉપર આંદોલન થવા લાગ્યા. હવે અહીંયા આપણે આપણી સ્ટોરીને થોડી સાઈડમાં લઈ જઈએ અને એક નાની એવી વાત છે જે કોઈ કરતું નથી, ત્યાંથી આપણે જો, કારણ કે નાની એવી વાત આગળ જઈને મોટો મુદ્દો બની ગયો છે અત્યારે. એ વાત છે આ મંડલ કમિશનની અંદર એક વ્યક્તિ હતા, એનું નામ હતું LR નાયક. LR નાયકે શું કીધું કે ઓબીસી ને રિઝર્વેશન આપો, કોઈ વાંધો નથી, પણ ઓબીસી ને રિઝર્વેશન આપતા પહેલા એક ખાસ કામ કરી લેજો કે અમે તમને જે આખું જાતિઓનું લિસ્ટ આપ્યું, માની લો આટલું મોટું લિસ્ટ આપ્યું છે, તો આ લિસ્ટને 2 કેટેગરીમાં શું કરી દો, ડિવાઈડ કરી દો. એક કેટેગરીને નામ આપો ઇન્ટરમીડિયેટ બેકવર્ડ ક્લાસ, અને એકને નામ આપો ડિપ્રેસ્ડ બેકવર્ડ ક્લાસ. એક એવા કે જે ઓછા પછાત છે, અને એક એવા કે જે વધારે પછાત છે. પછાતમાં 2 પ્રકારના પછાત. આવી એને વાત કરી, પણ એ વાત છે ને સમયના ધોરણે ક્યાંક દબાઈ ગઈ, કોઈ વાત એટલી ચર્ચામાં આવી નહીં. પણ હવે ધીરે ધીરે આગળ વાત વધશે. ક્યારે? એક તો જયારે 1990માં મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો અને ફાઇનલ જયારે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો, તો એમાં 27% શું આપવામાં આવ્યું, રિઝર્વેશન. પણ એની અંદર આ લોકોએ શું કર્યું, કોઈ એવી કેટેગરી બનાવી નહીં. જે લિસ્ટ આપ્યું હતું બેઝિકલી એ બધા જ લોકોને ઓબીસી ગણી અને બધાને એક કોમનલી 27% રિઝર્વેશન આપી દીધું. પણ તમને ખબર હોવી જોઈએ કે આની અંદર પ્રોબ્લેમ એ છે કે આ લોકો જે છે એ અમીર છે, આ લોકો જે છે એની અંદર થોડા ગરીબ છે. તો આના છોકરાઓને તો એજ્યુકેશન નથી મળ્યું, તો ભલે તમે 27% રિઝર્વેશન આપ્યું, પણ આનો લાભ ઉપરવાળા વધારે ઉઠાવશે, નીચેવાળા નહીં ઉઠાવી શકે. પણ આની પરવા કર્યા વગર, પેટા વર્ગીકરણ કર્યા વગર ડાયરેક્ટલી મોનોલિથિક સ્ટ્રક્ચરની અંદર 27% રિઝર્વેશન આપી દેવામાં આવ્યું. પછી આગળ વાત કરીએ તો 2015 ની અંદર નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, જે બંધારણીય સંસ્થા છે બેઝિકલી, એને એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. 2015 ની વાત કરું છું. શું મોકલી હતી કે ઓબીસી જે છે, જેમ પેલા LK નાયકે કીધું ને એ જ પ્રમાણે ઓબીસી ને પણ 3 કેટેગરીમાં શું કરવું જોઈએ, કેટેગરાઇઝ કરવું જોઈએ. એક એક્સ્ટ્રીમલી બેકવર્ડ, જે ખૂબ પછાત છે, એક મોર બેકવર્ડ, જે ઘણા પછાત છે, અને એક ઓછા બેકવર્ડ, જે થોડો પછાત છે. અને એ પ્રમાણે હું એમ કહું કે 27% રિઝર્વેશન છે, તો મારે કંઈક એવું કરવું જોઈએ કે 27%માંથી જે વધારે એક્સ્ટ્રીમલી પછાત છે એને મારે 8% જેવું જે છે અલગ રિઝર્વેશન અલગ આપી દેવાય. 8% માની લો મેં એને આપી દીધું, બરાબર ને? તો 27 જે છે એમાંથી તમે 8 કાઢો તો વધ્યા કેટલા, 19, બરાબર ને? હવે 19 જે છે, તો માની લો એની અંદર હું એવું કરું કે આ જે છે એ લોકોને હું 10% આપી દઉં, બરાબર ને? તો હવે આ લોકો કેટલા વધ્યા કે 9%. ટૂંકમાં 27% અલગ અલગ કેટેગરીમાં શું કરો, ડિવાઈડ કરો. એટલે હવે આ હું એમ કહું કે એક સરકારી નોકરી આવી, એમાં 100 સીટ ઉપર ભરતી કરવાની છે, તેમાં 27 સીટ તો મારે રિઝર્વ રાખવી પડશે. એ 27ના 8%, 27ના 8% સીટ જેટલી થાય, એટલી સીટ ફરજિયાત એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસનો છોકરો જ એની અંદર પાસ થઈ શકે, જેથી કરીને એના છોકરાઓ બી ગવર્મેન્ટ જોબની અંદર આવી શકે. તો ઓબીસી ની અંદર પણ આ ઓબીસી છે એવું આ વાત થઈ, ખબર પડી ને? તો અહીંયાથી એનસીબીસી કમિશને તો ખાલી દરખાસ્ત કરી આવી સરકારે, પણ સરકારે હજી કઈ ધ્યાનમાં લીધું નહીં. સરકારે પછી આગળ કામ કર્યું. ક્યારે? આ મોદી સરકારે 2017માં ઓક્ટોબર મહિનામાં દિલ્હીના એક રિટાયર્ડ ચીફ જસ્ટિસ હતા, એનું નામ હતું રોહિણી. રોહિણી જે છે એને અધ્યક્ષતામાં એક કમિશન બનાવ્યું, નામ છે રોહિણી કમિશન. આવું સરકાર કરી શકે? બિલકુલ કરી શકે. આપણા બંધારણની અંદર આર્ટિકલ 340માં એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ સમયાંતરે જ્યારે એને એવું લાગે કે કોઈ પછાત જાતિના ઉત્કર્ષ માટે એક ડેડિકેટેડ કમિશન બનાવવું છે, તે બનાવી શકે છે. પછી આ કમિશન જે રિપોર્ટ આપે, બને તો રાષ્ટ્રપતિ એની પર અમલ કરે, ને તો ન બી કરે, પણ આવું એક કમિશન તો બનાવી શકે. તો એ જ કમિશન બેઝિકલીનું નામ છે રોહિણી કમિશન, જે આર્ટિકલ 340 અંતર્ગત બન્યું. આને આદેશ આપવામાં આવ્યો, જસ્ટિસ રોહિણીને આદેશ આપવામાં આવ્યો કે પહેલા તમે એક કામ કરો, આ જે ઓબીસી વર્ગ છે આખો એક આખું લિસ્ટ છે, ચાલો માની લો કેન્દ્ર સરકારનું લિસ્ટ છે, એમાં ચેક કરો કે કઈ કઈ જાતિ એવી છે કે જેના મેક્સિમમ છોકરા ગવર્મેન્ટ જોબમાં છે.
અને કઈ કઈ જાતિ એવી છે કે એના એક પણ છોકરા આજ સુધી ગવર્મેન્ટ જોબમાં નથી આવ્યો. મતલબ લાભોનું જે અસમાન વિતરણ થયું છે ને, કે અમુકને વધારે લાભ મળ્યો, અમુકને ઓછો મળ્યો, એનું તમે ચેકિંગ કરો. બીજું, પેટા વર્ગીકરણ પછી મારે કરવાનું થશે, ખબર પડી કે અમુક પ્રજાતિને લાભ મળ્યો, ઓબીસીમાં છતાં લાભ નથી મળ્યો, તો અલ્ટિમેટલી એના માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ અમને આપવાની છે તમારે, કે કારણ કે મેં તો અહીંયા મારી જાતે મજા આવે એમ ડિસાઈડ કરી લીધું, આને 8% ને 10% ને 9%, પણ એક સાયન્ટિફિક મેથડ તમારે આપવાની છે કે સબ કેટેગરીમાં કેટલી કેટલી કેટેગરીને કેટલી કેટલી પર્સન્ટેજ ફાળવાના, ટૂંકમાં 27% કેટલું કેટલું ડિવિઝન કરવું ને એની મને વૈજ્ઞાનિક મેથડ આપવાની છે, બરાબર. અને એના માટેના માપદંડ બેન્ચમાર્ક તમારે કહેવાના છે. રોહિણી કમિશને ત્રીજું કામ એ આપવામાં આવ્યું કે આવી જેટલી પણ જાતિ છે એને ફાઇનલી ઓળખો, એનું એક અલગ લિસ્ટ બનાવો અને એને પેટા વર્ગીકરણમાં શું કરો, વર્ગીકૃત કરો. જે રીતના બેઝિકલી અહીંયા તમે સમજો, એનસીબીસી કમિશને આજે ઓબીસી કમિશન આમ કીધી હતી, આ 3 કેટેગરી આપી, એવી જ તમે શું આપો, અમને કેટેગરી આપો. હવે અહીંયા રોહિણી કમિશને ડેડિકેટેડલી ભારતની તમામ ઓબીસી પ્રજાતિ પર શું કર્યું, એક પ્રકારનો સર્વે કર્યો, ડેટા લીધા. ક્યાંથી લીધા? સમજી લો, યુપીએસસી કેટલા લોકો પાસ કરે છે, પછી સેન્ટ્રલ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની એક્ઝામ કેટલા લોકો પાસ કરે, બધાની સરનેમ, નામ, બધું એનું આખું એનાલિસિસ કર્યું. કેટલા લોકો ઓબીસી માંથી પાસ કરે એ જ જોવાનું મેન તો. અને એમાં કઈ કઈ જાતિ જે છે એના છોકરાઓને મેક્સિમમ બેનિફિટ અમે ટીક કરતા જાય, તો ખબર પડે કે ચાલો માની લો 2000 ઓબીસી કમ્યુનિટી છે, એમાંથી ખાલી સમજી લો કે 10-15 જાતિ એવી છે જેને છોકરાઓ સૌથી વધારે સરકારી નોકરીમાં છે, બાકીના કોઈ છે જ નહીં. તો એ લોકોના છોકરાઓને ફાયદો ન મળવો જોઈએ, એને રિઝર્વેશન આપો. રિઝર્વેશનનો મતલબ ખાલી એટલો નથી કે અમુક ચોક્કસ જાતિ જ્ઞાતિને ફાયદો પહોંચાડો, એવું નથી. અસમાનતા ઘટાડવી આ રિઝર્વેશનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન જેને કે હકારાત્મક ભેદભાવ જેને કહેવાય છે, બરાબર ને. તો અલ્ટિમેટલી આર્ટિકલ 340 અંતર્ગત જે રોહિણી કમિશન બન્યું હતું એની તપાસ જે છે 2017 થી 2023 સુધી ચાલી, બહુ લાંબી તપાસ કરી. અને આ રોહિણી કમિશને 1.3 લાખ જેટલા સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી હોય એનો ડેટા પકડ્યો. પછી કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ જે સંસ્થા આઈઆઈટી, એમ્સ, આ બધી એની અંદર કોણ કોણ એડમિશન એનો ડેટા લીધો, એનું વિશ્લેષણ કર્યું. અને ફાઇનલી 1 ઓગસ્ટ 2023 રોજ 1 ઓગસ્ટ 2023 રોજ આપણા ન્યાયાધીશે ઔપચારિક રીતના જે છે આ રિપોર્ટ કોને આપી દીધો? દ્રૌપદી મુર્મુને. એટલે કે બેઝિકલી પ્રધાનમંત્રી રિપોર્ટ સુપરત કર્યો. હજી સુધી આ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં આવ્યો નથી, પણ રિપોર્ટ આવતા પહેલા વાત જે છે ને ઉડીને આંખમાં આવી ગઈ છે, એટલે કે અમુક વસ્તુ લીક થઈ ગઈ છે. એ લીક વાત એવી છે, લીક વાત યાદ રાખવાની ના હોય, પણ તમે સમજો આગળ જઈને જ્યારે રિપોર્ટ પબ્લિક ડોમેનમાં આવશે ત્યારે આ જ વાત નીકળવાની છે. પણ એવી વાત છે કે 10 ઓબીસી સમુદાય ભારતના એટલા છે, 10 એવી જાતિ જ્ઞાતિઓ છે, લગભગ એને બધી નોકરી પર કબજો જમાઈ દીધો છે, બરાબર. અને ટોટલ બેઠકોમાંથી 25% બેઠક જે છે, હિસ્સો જે છે એને મળી ગયો છે. તમે સમજો ને, તો આટલી 10 ઓબીસી સમુદાયનો કબજો જે છે વધારે છે, 1000 થી વધારે ઓબીસી, એમાં ખાલી 10 નો જ બગબગો. અને બાકીના 1000 જેટલા સમુદાયનું પ્રતિનિધિત્વ જે છે લગભગ કેટલું છે? શૂન્ય છે, ક્યાંય નોકરીમાં જ નથી. ઓબીસી છે છતાં એને ફાયદો નથી મળતો. તો હવે મારે એ લોકોને ફાયદો આપવા માટે 27%નું બાયફર્ગેશન કરવું પડશે. એ કઈ રીતના થશે એ આગળ જઈને સરકાર કહેશે. પણ અહીંયા કહાનીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. થોડું મારે તમને પાછું બેકવર્ડમાં લઈ જવું પડશે. જો સમજો, ઓગસ્ટ 2024માં ગયા નહીં એના આગલા વર્ષે, હવે હું વાત કરું છું ઓબીસી નહીં, હું વાત કરું છું એસસી એસટી. હું એસસી એસટી, શું એમાં બી આવો લોચો હશે? કોઈ માની લો એસસી વર્ગમાંથી બિલોંગ કરે છે, એસસી વર્ગના અંદર માની લો કે હું એમ કહું કે 800 કમ્યુનિટી છે દલિત વર્ગમાંથી, બરાબર. એ 800 કમ્યુનિટીમાંથી અમુક એસસી વર્ગના બાળકો જે છે બહુ સારા જગ્યાએ લાગી ગયા છે, અમુકના બાળકોને કોઈ નોકરી ફોકરી મળી નથી. તો એટલા માટે સુપ્રીમ કોર્ટે ઓબીસીને સાઈડ પર મૂકીને એસસી એસટી પર એક ચુકાદો આપ્યો. શું આપ્યો? એને કીધું કે રાજ્ય સરકારો, જેટલી પણ સ્ટેટ ગવર્મેન્ટ છે, એને એસસી એસટી ની અંદર સબ કેટેગરાઇઝેશન કરવાનો પૂરેપૂરો શું છે? અધિકાર છે. હા, પણ એના માટે બહુ જરૂરી છે કે તમને આ વૈજ્ઞાનિક ડેટા પહેલા હોવો જોઈએ. તમારી પાસે એક ચોક્કસ ડેટા હોવો જોઈએ જેમાં તમને ખબર હોવી જોઈએ કે પર્ટિક્યુલર જ્ઞાતિના છોકરા વધારે લાગ્યા છે અને પર્ટિક્યુલર જ્ઞાતિના છોકરા ઓછા લાગ્યા. એનો સાયન્ટિફિક આંકડો તમારી પાસે હોવો જોઈએ. વૈજ્ઞાનિક ડેટા હોય પછી તમારે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એસસી એસટીમાં સબ કેટેગરાઇઝેશન થઈ શકે છે. તો અહીંયા સુપ્રીમ કોર્ટે જાણતા અજાણતા, આમ તો જાણતા જ કહી દીધું કે જો એસસી એસટીમાં થઈ શકતું હોય તો ઓબીસીમાં તો થઈ જ શકે ને. હવે ઓબીસી વાળો વહીવટ અટકીને ત્યાં ઉભો છે કે આખો રિપોર્ટ અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના પાસે જે છે એ પડ્યો છે, ધૂળ ખાઈશ.
સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્યારે ડિસિઝન લઈને ક્યારે બધી વાત બહાર પાડે એની પહેલા જ હવે રાજ્ય સરકારો જે છે એ સમજી ગઈ છે કે આપણે પણ ઓબીસીમાં શું કરાવી શકીએ છીએ, સબ કેટેગરાઇઝેશન કરી શકીએ છીએ, 27% બી અલગ 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 પાર્ટ જે છે પાડી શકીએ છીએ. અને એ જ ખેલમાં, અને એમાં બી અમુક રાજ્યો તો અત્યારે જાગ્યા, અમુક રાજ્યો તો વર્ષો પહેલાના જાગી ગયા છે. એને તો ક્યારનું સબ કેટેગરાઇઝેશન કરી નાખ્યું છે, આપણને ખબર બી હોવી જોઈએ. જેમ કે બિહારની અંદર કપૂરી ઠાકુર ફોર્મ્યુલા હતી, મતલબ એક ફોર્મ્યુલા ડિસાઇડ કર્યો કે 27%માં કેટલા ટકા કોને મળશે. તો એ હિસાબે પછાત વર્ગો જે છે એને મતલબ ઓબીસી જે ક્લાસ છે એને બે ભાગમાં ડિવાઈડ કર્યું. એકને કીધું બેકવર્ડ ક્લાસ અને એકને કીધું એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ. ને હવે 27% રિઝર્વેશન જે છે એના અમુક સેક્શન આને મળે ને અમુક ટકા આને મળે. એમાં બી બે ભાગ પડી ગયા છે. આવું બિહાર વર્ષોથી કરે છે, સફળતાપૂર્વક એના ધંધો કરીને દેખાડ્યો છે. બાકી આંધ્રપ્રદેશની વાત કરીએ, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા, તમિલનાડુ, આ બધા રાજ્યોની અંદર પણ ઓબીસી ની અંદર શું મળે છે, સબ કેટેગરાઇઝેશન જોવા મળે છે. આની અંદર એક વાત કરીએ તો હમણાં તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં શું અપડેટ આવી છે, તો આસામની કેબિનેટે ક્લાસ 1-2 પોસ્ટ માટે, ખાલી ક્લાસ 1-2 ની જોબ માટે આજે 27% ઓબીસી છે એમાંથી એક ભાગ છૂટો પાડી દીધો. 27%માંથી જે 3% જે છે રિઝર્વેશન એ માત્ર કયા છોકરાને મળશે, તો કે જે ચા બનાવવાના ધંધા સાથે જોડાયેલા આદિવાસી છે અને અમુક અન્ય આદિવાસી કમ્યુનિટી છે, એને જ બેઝિકલી આ 3%માં શું મળશે, હિસ્સો મળે. ઓબીસી જ છે બધા, પણ આ 3% ઉપર માત્ર એના જ છોકરા આવી શકશે ક્લાસ 1-2 ની પોસ્ટ. આને જ કહેવાય સબ કેટેગરી. તો હવે તમે સમજો 27માંથી 3 જાય એટલે આપણે કહીએ કે ભાઈ 24% હવે વધ્યા. આ 24%માં બાકી બધા ઓબીસી કમ્યુનિટીના છોકરા જે છે એ સીટો જે છે લઈ શકશે. સમજ પડી ને? તો માની લો કે 100 પોસ્ટ ઉપર આસામની અંદર ભરતી આવી ને, તો 3 જગ્યા જે છે એ ફરજિયાત તમારે આ બંને કમ્યુનિટીમાંથી જ ભરવાની. 3 પોસ્ટ તો આના જ છોકરા આવશે. અત્યાર સુધી આવ્યા જ ન હોય એટલે એ લોકો આવ્યા. તો નીચલા તબક્કામાં હાંસિયામાં રહેલા લોકોનું પણ હવે શું થશે, ઉત્થાન થશે. હે ને? તો અહીંયા આન્સર આવશે 3%. ચાલો ક્લિયર. એઆઈ સંચાલિત, એઆઈ પાવર્ડ સીએમ શ્રી સ્કૂલ પહેલ, ચીફ મિનિસ્ટર શ્રી સ્કૂલ પહેલ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી? બરાબર, અહીંયા છે જો, સીએમ શ્રી સ્કૂલ પહેલ જે છે, જ્ઞાનમ પ્રગતિ માર્ગ, બરાબર ને? હા, જ્ઞાનમ પ્રગતિ માર્ગ, દિલ્હીના જે ખૂબ વિદ્વાન મારે શું કેવું, તમે સમજો જ છો, એમણે હવે આવું, કારણ કે ખબર છે કે એની પર ખૂબ આરોપ લાગ્યા. એની પહેલા આમ આદમી પાર્ટી ગવર્મેન્ટે ખૂબ સારું કામ કર્યું છે એજ્યુકેશનના સેક્ટરમાં, એટલે હવે એક પ્રકારનો દબાવ છે બીજેપી ગવર્મેન્ટ ઉપર કે એને સરકારી સ્કૂલો સારી કરવી પડશે. આપણા દેશમાં સરકારી સ્કૂલોનું શું હાલત છે એ મારે કોઈને તમને કહેવાની જરૂર નથી. તો અહીંયા દિલ્હીની સીએમ શ્રી શાળાઓ જે છે એની અંદર એઆઈ સંચાલિત જે છે શિક્ષણ મોડલ આખું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. પહેલા તમે એ સમજો કે આ છે હું સીએમ શ્રી સ્કૂલનું આખું નામ પણ આ લોકોએ નામ બનાવવા તો હોશિયાર છે, ચીફ મિનિસ્ટર સ્કૂલ ઓફ હાઈ રિલેવન્સ એન્ડ ઇનોવેશન. આવી સ્કૂલો બનાવવાની છે જેની અંદર ખૂબ મોટા માત્રામાં ઇનોવેશન થશે અને એની અંદર રિલેવન્ટ વસ્તુ ભણાવવામાં આવશે. અત્યારનું જે જમાનાનું હોય બધું એની અંદર એડ કરવામાં આવશે. તો કરવાનું શું છે, કરવાનું આવી છે, નવી શાળા બનાવવાની નહીં. નવી શાળા બનાવવાની વાત સાઈડમાં રાખો. પહેલા જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ સ્કૂલો છે એને સેન્ટર ઓફ એક્સલન્સ બનાવી નાખવાની. મતલબ કે એની અંદર એઆઈ વાળા સ્માર્ટ બોર્ડ, ખુરશી, બેન્ચીસ બધું સારું મોકલો, આવું બધું કર્યા કરવાનું. 2-4 રોબોટ બી મોકલાઈ દેવાના, બરાબર ને? તો અલ્ટિમેટલી ત્યાંના છોકરાઓ જે છે પ્રાઇવેટ સ્કૂલ જેવું શિક્ષણ મળવાનું શું ચાલુ. ભાઈ એ કામ તો પહેલા આમ આદમી પાર્ટી કરતી હતી. નામ ફેરવી નાખો, સીએમ શ્રી સ્કૂલ રાખી દો, બરાબર? એટલે એવું લાગે કે મુખ્યમંત્રીએ કર્યું છે, રેખા ગુપ્તા, હે ને? ચાલો, તો નામ ફેરવી નાખ્યું છે. હવે તો મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા જે છે આનું ઉદ્ઘાટન થયું. સરોજિની નગરથી આની શરૂઆત થઈ છે. પહેલી સીએમ શ્રી સ્કૂલ જે છે એની અંદર એઆઈ પ્રોજેક્ટ ને બધા સ્માર્ટ બોર્ડ લાગી ગયા છે. અને પછી ન્યા જ રેખાબેને એવું પણ કીધું છે કે હવે આપણે નવી 75 જેટલી જે છે આ નવી શાળા ખોલવાની છે. આ તો ફ્રેશ એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ 75 સ્કૂલો ખોલવાની વાત કરે છે. જે એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ સ્કૂલ છે એને તો અપગ્રેડ કરશું જ, નવી 75 સ્કૂલો ખોલશું. ક્યારે ખોલશો તમે 75 સ્કૂલો? દિલ્હીમાં. જગ્યા ક્યાં છે, કઈ રીતના ખોલશો ખબર નથી. ખોલશે આ લોકો ત્યાં તો ચૂંટણી આવી જશે. ભારતની અંદર પહેલી વખત એઆઈ સંચાલિત જે છે આખી નાખી આ શિક્ષણનો શું છે મોડલ છે. તો ટીચરો જે બેઝિકલી એઆઈ ની મદદથી બનાવશે. તો અહીંયા આન્સર આવશે દિલ્હી, બરાબર. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટરની ફાઇનલ એસેમ્બલી લાઇન કયા સ્થળે સ્થાપવામાં આવી છે?
ખાનગી અત્યાર સુધી હેલિકોપ્ટર ભારત સરકાર બનાવતું હતું, હવે પ્રાઇવેટ કંપની હેલિકોપ્ટર બનાવવાનું છે, ડિફેન્સના હેલિકોપ્ટર, બરાબર ને? તો પહેલી આપણે ગયા લેક્ચરમાં બી વાત કરી હતી, હે ને? વેમાગલ કર્ણાટકની અંદર જે જગ્યા છે ત્યાં એરબસ જે ફ્રાન્સની કંપની છે અને ભારતની ટાટા કંપની આ બંને વચ્ચે કોલાબરેશનથી આ એરબસ જે છે એની ટેકનોલોજી આધારિત આખા શું બનશે? હેલિકોપ્ટર. ચાલો સમજીએ. તો એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગની અંદર એક બહુ જ માઇલસ્ટોન આપણને મળવાનો છે. ભારતે તેની પ્રથમ ખાનગી ક્ષેત્રનું હેલિકોપ્ટરની ફાઇનલ એસેમ્બલી લાઈન. ફાઇનલ એસેમ્બલી લાઈન કોને કહેવાય? કે ભાઈ જેમાં વિમાનના ઘટકો બધા જોડાઈ જાય, સિસ્ટમો બધી ઇન્સ્ટોલ થઈ જાય અને બધું પરીક્ષણ અને એનાલિસિસ થઈ જાય અને ફાઇનલ વિમાન જે છે ડિલિવરી માટે શું થાય? તૈયાર. આને કહેવાય ફાઇનલ એસેમ્બલી લાઈન. અને રિસર્ચ ડિઝાઇન કર્યા પછી આ ફાઇનલી વિમાન તૈયાર થઈ જાય, એની આખો પ્રોજેક્ટ હોય. તો આ જે છે આખી ફાઇનલ તૈયાર થઈ ગઈ. ક્યાં? કર્ણાટકના વેમેગલમાં. તો કર્ણાટકના વેમેગલમાં સુવિધા છે બની ગઈ છે. આ આખી જે ફેસિલિટી છે એ કોના માલિકી હેઠળ છે? તેનું નામ છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, એની માલિકી છે. અને એમાં ભાગીદાર કોણ છે? એરબસ. એરબસ હેલિકોપ્ટર એનું ભાગીદાર છે. બેઝિકલી આમાં કયા હેલિકોપ્ટર બનાવવાના છે? બે. એક નાગરિકોના યુઝ માટે, એક મિલિટરીના યુઝ માટે. નાગરિકોના યુઝ માટે નામ છે H-125 અને મિલિટરી વાળા જે છે નામ છે એક H-125M. મિલિટરી ફોર એમ લાગ્યો છે. કહેવાય છે કે 2027 સુધીમાં H-125 હેલિકોપ્ટર ડિલિવરી થવાના ચાલુ થઈ જશે. તો બરાબર ને? તો આ રીતના ભારત અને ફ્રાન્સ આપણી એરબસ જે છે એ ફ્રેન્ચ કંપની, તો ભારત અને ફ્રાન્સ એ ડિફેન્સના ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે. અહીંયા આન્સર આવશે વેમાગલ. આગળ વધીએ. કઈ બંધારણીય જોગવાઈ હેઠળ માસિક ધર્મનું જે સ્વાસ્થ્ય છે, મેન્સ્ટ્રુએશનલ પીરિયડ, મહિલાઓમાં દર 28 દિવસે જે સાયકલ ચાલે, એને ગૌરવનો ભાગ બનાવ્યો છે, ગૌરવનો અધિકાર કીધો છે. એના ભાગરૂપે એને ફંડામેન્ટલ રાઇટની માન્યતા આપી છે કે માસિક ધર્મ હોવું એક પ્રાઉડની વસ્તુ છે, એ છી અને શરમની વસ્તુ નથી. બરાબર ને? અને અત્યારે ઘરોની અંદર, ફેમિલીની અંદર આના વિશે ચર્ચા પણ બહુ ઓછી થાય. સેનેટરી નેપકિન ઉપર ખાસ કરીને ઘણા છોકરાઓને તો ખબર ને કે એના મમ્મીના કે એમના બહેનના સેનેટરી નેપકિન ક્યાં પડ્યા હશે, કોઈને ખબર ન હોય. આવું ઘણા ઘરમાં છે આવું. કારણ કે આ બધા ઉપર ચર્ચા કરવી એ દરેકના ઘરની અંદર એક ખરાબ વસ્તુ માનવામાં આવે કે છી છી છી. ઘણી જગ્યા પર તો મેં એવા શબ્દો સાંભળ્યા કે આને બગાડ કે. એટલે બગાડ થોડો છે ભાઈ. કુદરત શરીરને તૈયાર કરે છે કે જેમાં ગર્ભ ધારણ થઈ શકે, પણ અનફોર્ચ્યુનેટલી જે છે અને રિપ્રોડક્શન નથી થતું, તો હવે જે માલ બન્યો હતો એ બધો નીકળે છે. યુટેરસની અંદર જે આખી લાઈન ક્રિએટ થાય ને એનું પહેલું લેયર જે છે આમ કરી નીકળી જાય. લેયર બાય લેયર આખી લાઇનિંગ બને, જેમાં બચ્ચું જે છે ચોંટી શકે. એટલા માટે કુદરત આખી લાઈન બનાવે. સમજો છો તમે? ગર્ભાશયની લાઈન કહેવાય. પણ અનફોર્ચ્યુનેટલી રિપ્રોડક્શન નથી થતું, તો એ લાઇનિંગ જે છે આખું બધું માલ જે છે નીકળે. એ લોહી સાથે બધું નીકળે. ધેટ ઇઝ વોટ મેન્સ્ટ્રુએશન. અને એક મહિલા એક મહિનાની અંદર 2 એગ જે છે મેક્સિમમ પ્રોડ્યુસ કરી શકે. હા ને? ચાલો, તો અહીંયા ગૌરવની વાત છે, ડિગ્નિટીની વાત છે, અને ડિગ્નિટીનો અધિકાર તો તમને આમ પણ ખબર હોવી જોઈએ, આર્ટિકલ 21 અંતર્ગત છે. તો હવે આ પણ આર્ટિકલ 21 અંતર્ગત છે. હવે આખો કેસ એનું નામ છે ડોક્ટર જયા ઠાકુર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2026. ડોક્ટર જયા ઠાકુર જે છે એક ડોક્ટર છે, એક જાગૃત નાગરિક પણ છે. એને સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી અને શું કીધું કે તમામ સરકારી અને જે રહેણાંક રેસિડેન્શિયલ સ્કૂલો હોય, આદર્શ નિવાસી શાળા અને બધી શાળાઓ હોય ને, રેસિડેન્શિયલ સ્કૂલ કે છોકરાઓ હોસ્ટેલમાં જ રહેતા હોય, આવી શાળાઓના ધોરણ 6 થી 12ની જે વિદ્યાર્થીની છે, કારણ કે ત્યારે 6ઠા ધોરણથી મેન્સ્ટ્રુએશન એનું ચાલુ થાય, તેની વિદ્યાર્થીઓને મફતમાં હું આપવા પડશે? સેનેટરી પેડ આપવા જોઈએ અને એના માટે અલગ શૌચાલય પણ હોવા જોઈએ, જેન્ટ્સ અને લેડીઝના અલગ ટોયલેટ. આના માટે સુપ્રીમ કોર્ટમાં એક શું કરી? અરજી કરી. અને સુપ્રીમ કોર્ટે આ કેસની અંતર્ગત લેન્ડમાર્ક કેસ કહેવાય છે. આની અંદર એવું કીધું કે હવે માસિક સ્ત્રાવનું જે સ્વાસ્થ્ય જે છે એ ગૌરવના અધિકારનો એક ભાગ છે, એટલે કે આર્ટિકલ 21 નો એક ભાગ છે. કારણ કે આર્ટિકલ 21 માં લખ્યું છે કે જીવન તો જીવવાનું, મારા શ્વાસ તો ચાલવા જોઈએ, પણ ગૌરવપૂર્વક જીવન જીવવાનું. ખાલી શ્વાસ ચાલતા રહે એવું જીવન જીવવાથી કોઈ મતલબ નથી. સન્માન તો મારું હોવું જોઈએ ને. તો અહીંયા મહિલાઓના સન્માનની વાત છે, તો અલ્ટિમેટલી આને આર્ટિકલ 21 સાથે જોડવામાં આવ્યો છે. બહુ મોટો કેસ છે, યાદ રાખવાનો છે. બરાબર ને? તો આને કહેવાય છે આર્ટિકલ 21. આગળ વધીએ. કઈ કંપનીએ વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે અમેરિકાનું જનરલ લાયસન્સ જે છે પ્રાપ્ત કરી લીધું? હવે ધ્યાનથી સમજો. તાજેતરમાં મુકેશભાઈ જે છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગરમાં એને ક્રૂડ ઓઇલ જોશે ને, તો એને વેનેઝુએલાનું ભારે ક્રૂડ ઓઇલ ખરીદવું હતું, તેના આયાત ઇમ્પોર્ટ કરવા માટે અમેરિકા પાસેથી મેળવ્યું લાયસન્સ.
વેનેઝુએલાથી ઓઇલ ખરીદવું હોય તો અમેરિકાથી લાયસન્સ મેળવવાની હું જરૂર છે? પણ તમે સમજો છો ને કે વેનેઝુએલા ઉપર હવે કોનો અધિકાર છે? અમેરિકાનો અધિકાર છે ઇનડાયરેક્ટલી. તમે સમજો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ એક જનરલ લાયસન્સ કહેવાય કેટેગરીની અંદર એ પ્રાપ્ત કરી લીધું છે. હવે આમાં વાત કેવી છે કે આ લાયસન્સથી હવે વેનેઝુએલા જે છે એનું જે તેલ છે એના પરનું જે યુએસના પ્રતિબંધો હતા એ હવે તમને વચ્ચે આડે નહીં આવે. એનું ઉલ્લંઘન આ લાયસન્સ નથી કરતું. એટલે એના જે સેન્કશન અમેરિકા વેનેઝુએલા પર લગાવ્યા હતા, પાછું વેનેઝુએલા પર સેન્કશન અમેરિકા ક્યારથી લગાવ્યા? 2010 થી લગાવ્યા છે. 2010 થી અમેરિકાએ વેનેઝુએલા ઉપર એવા સેન્કશન લગાવ્યા કે તમે ભ્રષ્ટાચાર કરો છો, માનવ અધિકારનું ઉલ્લંઘન કરો છો, વ્યક્તિને વધારે પડતું ઓવરટાઈમ જોબ નોકરી બધું કરાવો છો. એના કારણે હવે વેનેઝુએલાથી લોકો તેલ નહીં ખરીદે. આવા એની પર શું લગાવ્યા હતા? સેન્કશન. બરાબર ને? તો એટલા માટે પણ કેવું છે કે ભાઈ ઈ સેન્કશન બેન્કશન ના આમ કેવાય ને દર કિનાર મૂકીને વેનેઝુએલા બધાને તેલ વેચતું હતું અને બધા લોકો ખરીદતા હતા. પણ હવે વેનેઝુએલા ઉપર અમેરિકાનો કબજો છે એટલે હવે તેલ ખરીદતા પહેલા લાયસન્સ પ્રાપ્ત કરવું પડશે. મુકેશભાઈને તો લાયસન્સ આપી દીધું, વાંધો નહીં ખરીદો, બરાબર, તમે તો ઘરના કહેવાઓ. ઓકે, બીજું તમને આ ખબર હોય છે ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ એક કોડ નેમ હતું જેના દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકાએ ધરપકડ કરી અને અત્યારે અમેરિકાની જેલમાં ઠૂસ દીધો છે. બરાબર ને? ચાલો, તો અહીંયા આન્સર આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. આગળ વધીએ. કઈ રાજ્ય સરકારે સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે એક લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર શું કર્યા છે? હસ્તાક્ષર કર્યા છે. આ આપણું ગરવું કયું છે? ગુજરાત. બરાબર ને? ચાલો, તો સેટેલાઇટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી એક ઇન્ટરનેટ પ્રોવાઈડ, સેટેલાઇટથી ઇન્ટરનેટ આપણને મળશે. તો ગાંધીનગરની અંદર બેઝિકલી હે ને એક કંપની છે, એનું નામ છે સ્ટારલિંક. સ્ટારલિંક કંપની કોણ ચલાવે છે? સ્ટારલિંક કંપની જે છે ચલાવે છે સ્પેસ એક્સ અંતર્ગત. સ્પેસ એક્સ નો માલિક કોણ છે? એલન મસ્ક. એલન મસ્ક. તો અલ્ટિમેટલી દુનિયાના સૌથી રિચેસ્ટ પર્સનની આ કંપની છે સ્ટારલિંક. અને આ કંપનીમાં એલન મસ્કે શું વાત કરી છે કે ધરતીની આસપાસ એટલા બધા નાના સેટેલાઇટ જે છે આપણે મૂકી દઈશું, આખી ધરતીને કવર કરી દઈશું લો અર્થ ઓર્બિટમાં. બરાબર ને? અને હવે આ સેટેલાઇટ જે છે એનું કવરેજ છે આખા ધરતી પર આવશે. ક્યાંય કોઈને ટાવર કપાવવાની સમસ્યા નથી. બધી જગ્યા પર ફૂલ નેટવર્ક. તમે ટ્રેનમાં જતા હો, તમે ડાંગમાં ફરવા ગયા હોય, તમે પોળોના જંગલમાં આટા મારતા હોય, તમે કચ્છના ફોરેસ્ટમાં હો કે ગીરના જંગલમાં આટા મારતા હો, કોઈ ફરક નથી પડતો. તમારા ફોન જે છે ડાયરેક્ટ ઇન્ટરનેટ જે છે સેટેલાઇટથી પ્રાપ્ત કરશે. સમજ પડી ને? તો અલ્ટિમેટલી આને કહેવાય છે સ્ટાર લિંક યોજના. તમારે એ મને કહેવાનું છે કે ભારતની અંદર આ રીતના સેટેલાઇઝડ બેઝ ઇન્ટરનેટ ચાલુ કરવા માટે ભારતની કઈ કંપની છે, ટેલિકોમ કંપની, જેને પોતાની એક અલગ એક ઇન્ડિપેન્ડન્ટ કંપની બનાવી છે? ચલો, એ કંપનીનું નામ આપી દઉં છું, વન વેબ. શું નામ છે? વન વેબ. તમારે કહો વન વેબ કોની કંપની છે, કોની પેરેન્ટ કંપની તમારે કહેવાનું છે. ભારત બી તો પોતાની આ રીતના સેટેલાઇટ મૂકીને ઇન્ટરનેટ બેઝ ઇન્ટરનેટ જે છે ચાલુ કરી રહ્યું છે, હે ને? તો એની અંદર અને સ્ટારલિંક તો ભારતની અંદર આવી પણ ગયું છે. એના પ્રાઇસ 8,000 રૂપિયાનું કંઈક 1 GB ઇન્ટરનેટ મળે છે. ભાઈ બહુ પૈસા હોય તો લેવાય. તો અહીંયા તાજેતરમાં ગુજરાતે આવો એક લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર શું કર્યા હસ્તા કે ભવિષ્યમાં ગુજરાતના જે દૂરના પ્રદેશ છે, આદિવાસી વિસ્તાર છે, વંચિત જિલ્લા છે, એમાં અમારે સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવી હશે તો અમે તમારી મદદ લેશું. અત્યારથી અમે અમારો ઈરાદો જાહેર કરીએ છીએ. આવો એક લેટર ઉપર હું કહેતા હસ્તાક્ષર કર્યા, જેથી કરીને ડિજિટલ ડિવાઇડને દૂર કરી શકાય. એક શબ્દ છે સરસ મજાનો, ડિજિટલ ડિવાઇડ. ડિજિટલ ડિવાઇડ કોરોનાના સમયમાં આ શબ્દ ખૂબ ચર્ચામાં આવ્યો. કોને કહેવાય? કોઈ ગરીબના છોકરા પાસે સ્માર્ટફોન નથી અને એના કારણે એ એજ્યુકેશનથી વંચિત રહી ગયો. કેમ વંચિત રહી ગયો? કારણ કે એ સમયે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થયું હતું. હવે બિચારા પાસે ડિજિટલ ડિવાઇસ નથી. એના કારણે એક પ્રકારની ડિવાઇડ, એક ખાઈ બની ગઈ. અમીરના છોકરા ખાઈની ઓલી બાજુ છે, ગરીબના છોકરા ઓલી બાજુ છે. એ બિચારા આ બાજુ આવી જ નથી શકતા. ની ખાઈ કોને કારણે બની છે? ડિજિટલ ડિવાઇસીસને કારણે બની છે. કારણ કે એની પાસે લેપટોપ નથી, એની પાસે આઈપેડ નથી, એની પાસે સારા ગેજેટ નથી. વચ્ચે તો એવું પણ ન્યૂઝમાં આવ્યું હતું કે આઈ થિંક તેલંગાણાની જ એક છોકરી હતી જેણે બેઝિકલી એના માટે સુસાઇડ કરી લીધું બીકોઝ જે કોલેજમાં ભણતી હતી, કોરોના કાળ ચાલતો હતો અને કોલેજ વાળા એમ કીધું કે હવે અમે હે ને ઘરે જે છે આખું તમને ભણાવશું અને એની અંદર તમારે લેપટોપમાં તમારે ભણવાનું થશે. તો એને ઘરે પપ્પાને પૂછ્યું, પપ્પા મારે લેપટોપ લેવું પડશે. પપ્પાએ લેપટોપ પપ્પાની ના પડી કે હમણાં ખર્ચો કરવાની અત્યારે આપણી પાસે ઓકાત નથી. તો પેલી છોકરીએ સુસાઇડ કરી લીધું, આપઘાત કરી લીધું. આ ડિજિટલ ડિવાઇડનું એક્ઝામ્પલ છે.
સમજ પડી ને? તો આ દૂર કરવું, તો એના માટે આપણે પાયલટ કવરેજ તરીકે આપણે 2 જિલ્લા સિલેક્ટ કરશું, જે આપણા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં પણ છે, નર્મદા અને દાહોદ, જે આપણા પછાત જિલ્લા છે, જેને આપણે આકાંક્ષી જિલ્લાને નામ જે છે આપ્યું છે, હે ને? સ્ટારલિંક શું છે? સ્પેસ એક્સ દ્વારા સંચાલિત છે, એલન મસ્ક એના સ્થાપક છે. આ સેટેલાઇટ જે છે કઈ ઓર્બિટમાં ઉઠશે? લો અર્થ ઓર્બિટમાં. એ પણ અહીંયાથી ને લગભગ એના કિલોમીટર છે 550 કિલોમીટર. 550 કિલોમીટર આસપાસ જે છે આ બધા સેટેલાઇટ ઉડતા હશે, હે, લો અર્થ ઓર્બિટમાં ઉડશે, બરાબર ને? ચલો, તો અહીંયા આન્સર આવશે ગુજરાત. આગળ વધીએ. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા ડિજિટલ ફૂડ કૂપન, મોબાઈલમાં એક કૂપન આવશે, એનું વિતરણ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? આ પણ આપણું રાજીડું કયું છે? ગુજરાત. ગુજરાતનો ભાઈઓ બહેનો, ગુજરાત, બરાબર. ચાલો, તો ગુજરાતની અંદર પાયલોટ પ્રોજેક્ટ ચાલુ થયો છે સીબીડીસી. પહેલા તો ઈ સમજો સીબીડીસી છે શું. પણ હું તમને એક સાદી ભાષામાં કહું છું. તમારા પર્સની અંદર જે છે એક પ્રકારે આ રીતના ફિઝિકલ કેશ હશે. સરસ મજાનો ગાંધીજીનો ફોટો દોર્યો હશે, વચ્ચે આમ ઊભી પટ્ટી હશે, હે ને? અને અહીંયા લખ્યું હશે 50 રૂપિયા, આવું કંઈક લખ્યું હશે. ફિઝિકલ કેશ તમારી પાસે હોય છે. તમે ખાલી એવું સમજી લો કે હવે તમારો એક મોબાઈલ ફોન છે, એની અંદર ઈ ડિજિટલ કેશ રહેવાનું છે, બરાબર? મોબાઈલ ફોનમાં કેશ રહેશે, મતલબ જે રીતના આપણે રોકડ લઈને ચાલીએ છીએ, ડિજિટલ કેશ મતલબ ફિઝિકલ કેશ લઈને, ભૌતિક ચલણ લઈને ચાલીએ. જેવું મારે પાણીપુરી ખાવી એટલે સીધા મેં 10 રૂપિયા કાઢીને આપ્યા. પણ હવે હું શું કરીશ? એવું સમજી લો કે તમારા મોબાઈલ ફોનની અંદર એક નોટ છે, મોબાઈલ ફોન પણ ડિજિટલ સ્વરૂપે છે. તમારે કોઈકને પેમેન્ટ કરવાનું થાય તો એ નોટ જે છે એમાં અહીંયાથી એમ ક્લિક કરો એટલે નોટ જે છે સામે જતી રહે, નોટ આખી નાખી જાય. બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કપાય એ બધું નથી. આ યુપીઆઈ નથી. યુપીઆઈ આખી અલગ વસ્તુ છે. જે રીતના હું 50 રૂપિયાની નોટ આપું છું, એની જગ્યાએ હું મારા મોબાઈલ ફોનમાંથી આમ બટન દબાવું એટલે સામેવાળા સાથે કનેક્શન બને, બ્લુટૂથ કે કોઈ પણ માધ્યમથી, અલ્ટિમેટલી નોટ જે છે એના ફોનમાં આખી જતી રહે. 50 રૂપિયા મોકલે તો 50 રૂપિયા જાય, 100 રૂપિયા તો 100 રૂપિયા જાય. સમજ પડી ને? આવું આને કહેવાય સેન્ટ્રલ, હે ને? ડિજિટલ બેંક કહેવાય, હે ને? તો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આનું નામ આપવામાં આવ્યું છે. હવે સમજો તો આનું, હવે પહેલા આપણે આને થોડું પ્રેક્ટિકલી એક્ઝામ્પલથી સમજીએ કે ગુજરાત સરકાર અને અલ્ટિમેટલી ભારત સરકાર શું કરવા માંગે છે. માની લો કે રાશન કાર્ડની દુકાન ઉપર એક વ્યક્તિને અનાજ લેવાનું છે. આ વ્યક્તિ જે છે એને શું લેવાનું? અનાજ. કારણ કે આ બીપીએલ પરિવારમાંથી આવે છે. તો સરકાર શું કરશે? આની પાસે એક મોબાઈલ ફોન હશે અને આની અંદર ભારત સરકારનું એક એપ્લિકેશન છે, સીબીડીસીની એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ખોલવાની, ભારત સરકાર શું કરશે? ભારત સરકાર આ લાભાર્થીના ઈ રૂપી વોલેટ, આ એપ્લિકેશન, ચાલો નામ છે હું, જેમ વોટ્સએપ નામ છે ને, નામ છે ઈ રૂપી. આ જે ઈ રૂપી શબ્દ છે ને, ડિજિટલ કરન્સી છે. તો ઈ વોલેટની અંદર માની લો 1000 રૂપિયા જે છે એક કૂપન સ્વરૂપે આવી ગયા. અત્યારે શબ્દ કૂપન વાપરો છે, પણ એવું સમજો કે ભવિષ્યમાં એક ચલણ રહેશે, 1000 રૂપિયાની નોટ જે છે આવી ગઈ. એટલે પેલો ભાઈ જે છે બિચારો આમ ફોન ખોલીને જોવે, ઈ રૂપી એપ્લિકેશન આમ કરીને ઓપન કરે એટલે એમાં દેખાય કે 1000 રૂપિયાની કૂપન કંઈક આવી છે. હવે આ પૈસા જે સરકાર એને મોકલવા ને, એ પ્રોગ્રામેબલ છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો સૌથી મોટો બેનિફિટ એ છે કે એમાં તમે કરન્સીને પ્રોગ્રામેબલ બનાવી શકો. કઈ રીતે સમજો? હવે આ માણસ જે છે અનાજની દુકાન પાસે જશે, માની લો કોની પાસે જશે? ચલો એક કામ કરો, પહેલા આપણે ભાઈ જે છે આ બીપીએલ પરિવારના, એના છોકરાના શૂઝ લેવા છે નાના, બરાબર? તો શૂઝ લેવા માટે એક શૂઝ વાળાની દુકાન ઉપર ગયા, જૂતા ચપ્પલ લેવાની દુકાન ઉપર ગયા અને દુકાનવાળાને કીધું કે ભાઈ જો આ 1000 રૂપિયાની કૂપન છે, લે હું તારામાં મોકલું. જેવું આમ કરવા જાય ને, ઓલી કરન્સી સામે જાશે નહીં, કારણ કે પ્રોગ્રામેબલ કરન્સી છે. આ કરન્સીને એટલા માટે બનાવવામાં આવી છે કે ખાલી ને ખાલી એ અનાજ પાછળ જ વપરાય. તો એ ક્યાં જ તમે એને ટ્રાન્સફર કરી શકો? સસ્તા અનાજની દુકાન ઉપર જ ટ્રાન્સફર કરી શકશો. તો અલ્ટિમેટલી એ જૂતા તો નહીં ખરીદી શકે, બીજી જગ્યા પર જેનો ઉપયોગ થવો જોઈએ એ નહીં થઈ શકે. તો 1000 રૂપિયા જે સરકારે ઉપરથી મોકલા છે, એનો દારૂ પીવામાં જો ઉપયોગ થઈ ગયો તો ખોટા માર્ગે સરકારે 1000 રૂપિયા શું કામ મોકલે? કે ભાઈ તું અનાજ ખરીદી લે એટલા માટે, તને સસ્તામાં અનાજ મળે. અનાજ જરૂરી વસ્તુ છે, પણ આપણે ને આપણા એને પોટલી પી જાય. હું પી જાય એટલે 1000 ની તો પોટલી પી જાય. તો અહીંયા સીબીડીસી નો ફાયદો એ થાય કે અનાજવાળાની દુકાન પર જશે અને ત્યાં જઈને જેવું આમ કે આમ ટ્રાન્સફર કરશે એટલે ફિઝિકલ કેશ ત્યાં જતું રહેશે. હવે તમને એમ થાય કે સર આ લાભાર્થી જે છે એ અધિકૃત રેશન શોપ ઉપર જાય, એટલે કે સસ્તા અનાજની દુકાન પર જાય અને જે પેલું ઈ રૂપી નામનું જે વોલેટ છે, હે ને, એને સીબીડીસી આપણે વોલેટ કહીએ અત્યારે, એનો ઉપયોગ કરીને સામેવાળાને શું કરી દે? ચૂકવણી. બંને વ્યક્તિ પાસે વોલેટ હશે તો ચૂકવણી થઈ જાય.
અને દુકાનવાળો જે છે એને તરત જ જે છે ડિજિટલ રૂપિયા એના મોબાઈલ ફોનમાં 1000 રૂપિયા જે છે અથવા તો જેટલા રૂપિયા 500 600 જે બી દેખાડવાનો હોય એને દેખાડવા લાગે. હવે મોબાઈલ ફોન વાળો એનું શું કરે? તો એ જે મોબાઈલ દુકાન વાળો જે છે, બેઝિકલી રાશન શોપ વાળો છે, એને જવાનું હવે બેંકમાં. બેંકમાં જઈને એ જે વોલેટ જે છે એને બેંકમાં જઈને સ્કેન કરવાનું. એટલે બેંક જે છે એને બેઝિકલી એકચ્યુઅલ કરન્સી 1000 રૂપિયાની આપી દેશે, એટલે એની પાસે રૂપિયા આવી ગયા. આવો બધો નાટક ને નખરા એટલા માટે કરવાનો કારણ કે જે સબસિડી સ્વરૂપે ગવર્મેન્ટ ઉપરથી રૂપિયો મોકલે છે એ રૂપિયાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થતો નથી. શિષ્યવૃત્તિના 50,000 રૂપિયા હોય પણ મારો દીકરો ઈ પૈસાના ઉપયોગથી જે છે દારૂ મટન ચિકન ખાઈને બધી ઉડાડ નાખે, ઘરવાળીને મારે, શિષ્યવૃત્તિના રૂપિયા લાય. સબસિડીનું લીકેજ આપણા ભારતમાં ખૂબ. તો લીકેજ મુક્ત સબસિડી કરવી હોય, પારદર્શક કલ્યાણનું વિતરણ કરવું હોય, ડાયરેક્ટ ડિજિટલ ટ્રાન્સફર કરવું હોય તેના માટે શું છે? ઉપયોગી છે. આને કહેવાય સીબીડીસી. તો પહેલું આ સીબીડીસી શું છે? જે રીતના ફિઝિકલ કેશ હોય આ એનું ડિજિટલ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? ડિજિટલ સ્વરૂપ છે. ભારતમાં આ સીબીડીસી કોણ ઇસ્યુ કરી શકે? ઓનલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આમાં યાદ રાખજો, આ કોઈ ક્રિપ્ટોકરન્સી નથી, આ કોઈ યુપીઆઈ વાળી પણ વ્યવસ્થા નથી. આ સાદી એક ચુકવણીની વ્યવસ્થા છે. જેમ હું 5 રૂપિયાની નોટ બીજાને આપતો હતો, હવે હું મોબાઈલ ફોનથી નોટ જે છે આપવાનો છું. આ કોઈ બેંક ડિપોઝિટ પણ નથી કે એક જગ્યા પર મારા રૂપિયા પડ્યા છે એવું કઈ. એમાં કોઈ તમને વ્યાજ પણ નથી મળવાનું. ભાઈ તમારા વોલેટમાં, હું એમ કહું, તમારા વોલેટમાં 50 રૂપિયા 15 વર્ષ માટે પડ્યા રહે, તમને હું એમાં 50 હો થઈ જાય એની અંદર? વોલેટમાં પડ્યા 50 હો થઈ જાય? એવું ન થાય, હે ને? તો આ બેંક ડિપોઝિટ નથી, તમને આમાં કઈ વ્યાજ મળશે એવું કશું મળવાનું નથી. બરાબર ને? તો ભારતમાં સીબીડીસી બે પ્રકારે આરબીઆઈ જે છે ને રજૂ કર્યું છે. એક તો રિટેલ સીબીડીસી અને એક છે હોલસેલ સીબીડીસી. રિટેલ એટલે કે સામાન્ય લોકો માટે જે છે આ ડિજિટલ કૂપન કે વગેરે વગેરે વાપરવામાં આવશે. અને જથ્થાબંધ જે છે એ એક બેંક અને બીજી બેંક વચ્ચે એને સેટલમેન્ટ કરવાનો હોય ને તો એને પણ ફિઝિકલ કરન્સી કોઈને આપવાની ન થઈ, ડાયરેક્ટલી આ રીતના રૂપિયા ઘા કરવા લાગે. અને એ બેંક વચ્ચે જ આ રીતના ટ્રાન્ઝેક્શન થાય, બીજે ક્યાંય થાય જ નહીં. એ પૈસો બીજે ક્યાંય જઈ જ નહીં, કારણ કે પ્રોગ્રામેબલ છે કરન્સી. બરાબર ને? તો આ રીતના આને કહેવાય છે સીબીડીસી. તો આને કહેવાય છે ડિજિટલ વર્ઝન ઓફ પેપર રૂપી. પેપરના કાગળિયામાં જે રૂપિયા હતા એનું શું છે? ખાલી ડિજિટલ વર્ઝન છે, બીજું કાંઈ એમાં લેવાનું નથી. અને આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તો બહુ યાદ રાખજો, આ ક્રિપ્ટો કરન્સી નથી, આમાં બ્લોક ચેન ટેકનોલોજી યુઝ નહીં થાય. હવે પડી ને? ચાલો, તો અહીંયા ધ્યાનથી સમજો કઈ કઈ કન્ટ્રીએ સીબીડીસી જે છે પોતાના દેશમાં, ચાઇના જે છે એ ડિજિટલ યુઆન એ ECNY કરીને એક પાયલોટ પ્રોજેક્ટ અત્યારે ચલાવી રહ્યો છે. વર્લ્ડનો પહેલો દેશ બન્યો તો બહામાસ, જેણે $100 નામની આખી ફુલ્લી ડિજિટલ કરન્સી પોતાના દેશમાં શું કરી હતી? લોન્ચ કરી. આ બધા તો પાયલોટ ઉપર ચાલે છે, આને લોન્ચ કરી દીધી. પછી લોન્ચ કોને કરી? નાઇજીરિયા, એને નાયરા કરીને કરી છે. યુરોપિયન યુનિયન જે છે એને ડિજિટલ યુરો જે છે હજી ટેસ્ટિંગમાં ચાલે છે. ઇન્ડિયા જે છે એ પણ પાયલોટ લેવલ ઉપર રૂપી ચલાવી રહ્યું છે. આપણે યાદ રાખવાનું છે અને બાજુમાં આ રીતના રૂપીનો સિમ્બોલ યાદ રાખવાનું છે. બરાબર ને? ચલો, તો અહીંયા આન્સર આવશે ગુજરાત. આગળ વધીએ. કુમાર ભાસ્કર વર્મા સેતુ પુલનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો તાજેતરમાં કુમાર ભાસ્કર વર્મા નામનો બ્રિજ છે એ નોર્થ ઈસ્ટ ભારતની અંદર આસામની અંદર જે છે બનાવવામાં આવ્યો છે. કઈ નદી ઉપર? બ્રહ્મપુત્ર નદી ઉપર. આસામની અંદર બે જગ્યા છે, ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી. આ બંનેને જોડતો આ શું છે? બ્રિજ છે. આ બ્રિજ એક પ્રકારનો એક્સ્ટ્રા ડોજ બ્રિજ છે. એક્સ્ટ્રા ડોજ કોને કહેવાય? ભાઈ જે રીતના આપણે પેલા પિલર બનાવીને સાદા બ્રિજ બનાવતા હોય ને એ રેગ્યુલર બ્રિજ કે આપણે શું કહીએ? રેગ્યુલર. પછી બીજો એક બ્રિજ આવે કેબલ સસ્પેન્શન બ્રિજ, જેમાં આપણે કેબલ જોડીએ. તો હું શું કરું? બંનેનું ભેગું કરી દઉં, સાદો બ્રિજ પણ બનાવું, સાથે કેબલ સસ્પેન્શન પણ રાખવું, જેથી સેફટી ઓર વધી જાય, ડબલ સેફટી. તો એવા એક્સ્ટ્રા ડોઝ મળે એવું સમજો, તો એને કહેવાય એક્સ્ટ્રા ડોઝ બ્રિજ કહેવાય. સમજ પડી ને? ચાલો, તો એ ક્યાં બન્યો છે? આસામની અંદર. આગળ વધીએ. જાન્યુઆરી 2026માં ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે ઇન્ફ્લેશન માપે છે એ કેટલા ટકા હતો? WPI કેટલા ટકા તો પૂછ્યું છે. તો જાન્યુઆરી 2026માં ભારતનો WPI ફુગાવો વધીને 1 પોઈન્ટ કેટલા થઈ ગયો? 81%. આજે જથ્થાબંધ લેવલે આજે સામાન હોય, સમજો, બરાબર ને? તો આ જથ્થાબંધ લેવલમાં હું એમ કહું કે એક આખું કાર્ટૂન છે, પાર્લેજીથી ભર્યું છે, એ કાર્ટૂનનો ભાવ માની લો કે 1 લાખ રૂપિયા છે. 2 વર્ષ પછી ચેક કરું તો એનો ભાવ જે છે 1,10,000 થઈ ગયો. તો 10,000 રૂપિયાનો હોલસેલ શું થયો? ભાવ વધારો થયો. તો બે જગ્યા પર ભાવ વધારો થતો હોય. એક તો જથ્થાબંધ જગ્યા પર જ્યાં સામાન પડ્યો હોય ત્યાં, ને પછી એ સામાન રિટેલ લેવલ ઉપર આવે. એક પાર્લેજીનો ભાવ કેટલા હતા? 5 રૂપિયા. ઈ વધીને માની લો 10 રૂપિયા થયા, એ રિટેલ લેવલ ઉપર આવે. તો મારે બે જગ્યા ઉપર મોંઘવારી માપવી પડે, એક જથ્થાબંધ, એક રિટેલ.
તો જથ્થાબંધ જગ્યા પર માપું ને ત્યાં એને કહેવાય છે ડબ્લ્યુપીઆઈ, અને રિટેલ ઉપર માપું ને એને કહેવાય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આપણે ગ્રાહકને તો રિટેલ સાથે લેવા દેવા હોય, દુકાન ઉપર ઈ બિસ્કિટ લેવા જવાનો હોય, બરાબર ને, પણ સાથે સાથે સરકાર જે છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ માપે છે, બરાબર ને. તો આ સ્ટેજ ઉપર જ્યારે સામાનનો વધારો ઘટાડો માપવા એને ડબ્લ્યુપીઆઈ કહેવાય છે. તેમાં 1.81% વધારો થયો છે. ટૂંકમાં ભારતની મોટા ભાગની હોલસેલ ભાવ પ્રોડક્ટ જે છે વધી છે. હવે આની અંદર શું કરવામાં આવે, તો આનું ડબ્લ્યુપીઆઈ નું સૂત્ર છે કે પહેલા નીચે લેવાનું એક આધાર વર્ષ, કે એક વર્ષ જે છે સિલેક્ટ કર્યું બેઝ યર, બરાબર, અને એ બેઝ યરમાં જે વસ્તુનો ભાવ હોય, એટલે એક કાર્ટૂન છે પાર્લેજીનું જેમાં 500 પાર્લેજીના પડીકા નાખ્યા છે, એનો ભાવ માની લો એક 2011 નામનું આધાર વર્ષ છે, તો એ સમયે માની લો કે 500 પાર્લેજીના આવા કાર્ટૂન બન્યા, અને એક કાર્ટૂનનો ભાવ જે છે માની લો, એક કાર્ટૂનનો ભાવ જે છે માની લો 10,000 રૂપિયા હતો. કેટલા રૂપિયા હતો? 10,000. તો ટોટલ જે છે શું થશે, તો કે 500 ગુણ્યા 10,000, ટૂંકમાં 500 ની પાછળ મારે કેટલા મહિના લગાડવાના? 1 મહિના. લાઈટ 500 ની પાછળ 1, 2, 3 ને 4 મહિના લગાડી દેવાના. સમજ પડી ને? તો નીચેનો હવે લેવાનો કરંટ પ્રાઇસ, બેઝ યરની ક્વોન્ટિટી, ભાવ લેવાનો કરંટ. તો અહીંયા જે છે બેઝ યર જે છે એમાં શું ક્વોન્ટિટી હતી, તો કે 500. ભાવ અત્યારે કેટલો થઈ ગયો, તો ભાવ 10,000 ની જગ્યાએ 20,000 થઈ ગયો. કેટલો થઈ ગયો? 20,000. તો હવે આ બંનેનો જે ગુણાકાર કરો, બરાબર, તો ઈ પ્રમાણે તમને શું મળશે, અહીંયા ઉપર મળશે. હવે આ બંનેનો ભાગાકાર કરો, હે ને, અપર આ છે, નીચે આ છે, તો તમને શું મળી જાય? ડબ્લ્યુપીઆઈ મળી જાય. આ તો મેં પાર્લેજીની વાત કરી, આવી ઘણી બધી પ્રોડક્ટ હશે, અને દરેક પ્રોડક્ટ હશે ને તેને અલ્ટિમેટલી 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. પહેલું નામ આપ્યું છે પ્રાથમિક ઉત્પાદન. અમુક બેઝિક એસેન્શિયલ વસ્તુ જે આપણે જીવનમાં જરૂરી હોય એ બધી આની અંદર છે. એ 22% હિસ્સો રોકે છે. સૌથી સેકન્ડ નંબરનો જે હિસ્સો છે પ્રાથમિક ઉત્પાદનનો છે. પછી આમાં ઈંધણ અને ઉર્જા રાખ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બી ક્વોન્ટિટીમાં આવતું હોય ને, હોલસેલ લેવલ ઉપર આવતું હોય, તો એનો હિસ્સો રાખ્યો છે 13%. અને મેન્યુફેક્ચરિંગ થતા ઉત્પાદનો સૌથી વધારે છે 64%. મતલબ આ હિસાબે હે ને એક કોમન આંકડો કાઢવામાં આવે છે ફાઇનલી ડબ્લ્યુપીઆઈ. તો ડબ્લ્યુપીઆઈ કાઢતી વખતે આટલી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ડબ્લ્યુપીઆઈ કોઈ એક પાર્લેજી પ્રોડક્ટનો ન હોય, આ બધાનો કમ્બાઇન્ડ આંકડો હોય, હે ને. પ્રાથમિક ઉત્પાદનમાં બી ઘણી બધી વસ્તુ છે, અને અલ્ટિમેટલી આમાં બધા જ ગુડ્સ છે. શું છે? બધી ગુડ્સ. સર્વિસ એક પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી, હે ને. તો અલ્ટિમેટલી ડબ્લ્યુપીઆઈ જે છે એમાં એટલી વસ્તુ યાદ રાખવાનું, બેઝ યર હંમેશા કયો આવશે? 2011-12. કોણ ડબ્લ્યુપીઆઈ ના આંકડાની ગણતરી કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, આર્થિક સલાહકારની ઓફિસ જે છે દર મહિને આંકડો બહાર પાડે. તો જાન્યુઆરી મહિનાનો જે આંકડો આવ્યો એમાં 1.81% શું આવ્યો છે? વધારો આવ્યો છે. અને આની અંદર ડબ્લ્યુપીઆઈમાં માત્ર હું ધ્યાનમાં લેવામાં આવે છે ગુડ્સ. સીપીઆઈ જે છે ને, કન્ઝ્યુમર પ્રાઇસ, એની અંદર ગુડ્સ પણ છે અને સાથે સાથે સર્વિસ પણ છે. ચલો કમેન્ટ સેક્શનમાં લખો કે સીપીઆઈ કોણ બહાર પાડે છે. આ બધું ઇકોનોમીમાં ભણવાનું હોય પહેલા, કરંટ અફેરમાં તો તમારે નેટ પ્રેક્ટિસ કરવાની હોય. સમજ પડી ને? ચલો, તો 1.81% જાન્યુઆરી મહિનામાં ભાવ વધ્યો છે. હોલસેલમાં ભાવ વધશે તો રિટેલમાં પછી આગળ જઈને ભાવ વધવાનો છે. આગળ વધીએ. તાજેતરમાં એક સર્વે મુજબ કેટલા ટકા લોકોએ યુપીઆઈ ને તેમની પ્રાથમિક ચૂકવણી પદ્ધતિ તરીકે શું કરી છે? પસંદગી કરી છે. મતલબ યુપીઆઈ કેટલા લોકોને પસંદ છે? તો અડધા કરતા વધારે, એટલે કે 57% લોકોને યુપીઆઈ ખૂબ પસંદ છે. તો યુપીઆઈ ભારતનો સૌથી પસંદગીનું ચૂકવણીનું માધ્યમ હમણાં બની ગયું છે. નાણાકીય સેવા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે. ફાઇનાન્શિયલ સર્વિસની અંદર આખું નાખું શેર માર્કેટ, બેન્કિંગ માર્કેટ, ઇન્સ્યોરન્સ, બધું આ વિભાગ સંભાળે. આના જેએસ એટલે કે જોઈન્ટ સેક્રેટરી ઉપર કેટલો પાવર હશે વિચારો. તમામ બેંકો આના અંડરમાં કામ કરતી હશે. એના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો તો ખબર પડી કે 57% લોકો યુપીઆઈ ને હું આપી છે પ્રાથમિક. 38% લોકો હજી જૂની મેથડમાં રોકડનો શું કરે છે? ઉપયોગ કરે છે. 94% એવા નાના વેપારીઓ છે, મતલબ લગભગ બધા આવી ગયા ને. 94% વેપારીઓ પોતાના ગલ્લા દુકાન ઉપર શું લગાવે છે? યુપીઆઈ નું બોર્ડ લગાવે છે. અને ખાસ કરીને યુવાનો જે પટંગ દઈને ઢુડુમ દઈને જે છે શું વાપરે છે? યુપીઆઈ વાપરે છે. ટૂંકમાં ભારત રોકડામાંથી ડિજિટલ અર્થતંત્ર તરફ શું થયું છે? ચેન્જ થયું છે. યુપીઆઈ જે છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પૂરું નામ છે. એનપીસીઆઈ દ્વારા એની શું કરવામાં આવી હતી રચના? કયા વર્ષમાં? 2016માં. દુનિયાભરના લોકો આના વખાણ કર્યા છે યુપીઆઈ, બરાબર ને. 57% લોકો યુપીઆઈ ને પસંદગી આપે છે. પછી ઓલ ચિકી લિપિ મુખ્યત્વે કઈ ભાષા સાથે સંકળાયેલી એક પદ્ધતિ છે? ઓલ ચિકી લિપિ. લિપિ કોને કહેવાય? સ્ક્રિપ્ટ. કોને કહેવાય? સ્ક્રિપ્ટ. જે લખવામાં આવે એને શું કહેવાય? લિપિ કહેવાય.
તો તાજેતરમાં ઓલ ચીકી લિપિની શતાબ્દીની ઉજવણી થઈ. એક ભાષાકીય અને સાંસ્કૃતિક એક માઇલસ્ટોન રજાણો. શું થયું સમજો. ભારતની અંદર ઝારખંડ, બંગાળ અને ઓડિશાની અંદર રહેતા જે સંથાળ આદિવાસીઓ છે, બરાબર, એ સંથાળ આદિવાસીઓ જ્યારે અંગ્રેજોના સમયમાં જીવતા હતા ને, ત્યારે એની પાસે કોઈ લિપિ હતી જ નહીં. મતલબ એ લોકો પોતાની ભાષા તો બોલી શકે, મોઢેથી બોલી શકે છે, પણ લખવા જાય ને તો એને કાં તો બંગાળીમાં લખવું પડે, કાં તો ઓડિયામાં લખવું પડે, કાં તો રોમન લિપિમાં બી લખવું પડે. હવે અમુક એવા શબ્દો હોય કે જે બંગાળીમાં લખવા ખૂબ અઘરા છે, ફોનેટિક્સ જે છે એ પ્રમાણે યુઝ ન થતો. તો એવું કહેવાય કે સંથાલી ઉચ્ચારણ જે છે એ આ બધી લિપિઓની અંદર સારી રીતના રજૂ નહોતા થતા. તો 1925માં પંડિત રઘુનાથ મુર્મુ આવ્યા. આ વ્યક્તિએ બેઝિકલી એક આખી ડિઝાઇન બનાવી, લિપિ બનાવી, કે આ જે છે ધજાનો ધ, આ જે છે પકોડાનો પ, આ જે છે બકરીનો બ, આ ડિઝાઇન બનાવી. અને આ લિપિને એને નામ આપ્યું છે ઓલ ચીકી લિપિ. અને જેવી આ લિપિ 1925માં આવી ગઈ એટલે હવે સંથાળી બોલતા લોકો પોતાની જ લિપિમાં હવે લખી શકે છે. pretty much. તો અલ્ટિમેટલી આના કારણે તાજેતરમાં આ લિપિ બનાવ્યાના 100 વર્ષ પૂરા થયા છે, બરાબર ને. તો એટલા માટે અહીંયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમ એનું આયોજન કર્યું અને એની ઉજવણી કરી છે. એક સિક્કો, કોમેમોરેટિવ કોઈન પણ આની અંદર શું કર્યો છે, ઇસ્યુ કર્યો છે. સંથાલી લેંગ્વેજ જે છે એ 8મી શેડ્યુલની અંદર વપરાતી શું છે, 8મી શેડ્યુલ, આપણે જે બંધારણની 8મી અનુસૂચિની અંદર શું છે, 22 ભાષામાંથી એક ભાષા છે, બરાબર ને. ચલો, આન્સર આવશે સંથાલી. તમે મને આન્સર આપો, ભારતમાં સંથાલી વિદ્રોહ ક્યારે થયો? ભારતમાં સંથાલી વિદ્રોહ ક્યારે થયો હતો? આન્સર આપવાનો છે. ચલો આગળ વધીએ. વિશ્વ માનવ ભાવના દિવસ, વર્લ્ડ હ્યુમન સ્પિરિટ ડે, કઈ તારીખે ઉજવવામાં આવે છે? માનવ ભાવના, હ્યુમન સ્પિરિટ. આપણે એક માણસ તરીકે આપણે શું છીએ, આપણે કોણ છીએ, એના વિશે જ્યારે તમને પ્રશ્ન થવાના ચાલુ થાય, આ શરીર છીએ આપણે, આત્મા છીએ, પરમાત્મા છીએ, આપણે શું છીએ? આમ તો જેણે મારા લેક્ચરનો કોર્સ લીધો હોય ને એમાં આપણે જે ભક્તિ અને સૂફી આંદોલનને ઇન ડેપ્થ સમજાવ્યું છે, આખું નાખું, સમજ પડી ને. એમાં ઘણાના તો પાટિયા બી ફાટી જશે, કારણ કે બહુ ગહેરાઈથી મેં વસ્તુને સમજાવી છે. તો અહીંયા હ્યુમન સ્પિરિટને માણવા માટે આખો દિવસ 17 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કારણ કે 2003 ઇંગ્લેન્ડનો એક બેઝિકલી ફિલોસોફર હતો, એનું નામ હતું માઇકલ લેવી. આ માઇકલ લેવી જે છે એને યુકે ની અંદર આ બધી વાતો ફેલાવી કે આપણે બધાએ આત્મચિંતન કરવું જોઈએ, માઇન્ડફુલનેસ, મતલબ મગજમાં સતત ટેન્શન લઈને જ જીવવાનું, આધ્યાત્મિકના જાગૃત થઈને રહેવાનું છે, અને આંતરિક રીતના સ્થિતિસ્થાપક બનવાનું છે. આંતરિક સ્થિતિસ્થાપક એટલે શું થાય કે જરાક ઇશ્યુ આવ્યા અને ફુશ કરતા પડી ગયા, એક એક્ઝામમાં પાસ ન થયા એટલે ફટ દઈને આત્મહત્યા કરી લીધી. આને આંતરિક સ્થિતિસ્થાપકતા નો, સ્થિતિસ્થાપક એટલે જેવી કન્ડિશન આવે એ પ્રમાણે તમે એની પ્રમાણે એડજસ્ટ થઈ જાવ. એવા વ્યક્તિ જો તમે બની શકો તો તમે હ્યુમન સ્પિરિટને સમજી રહ્યા છો. તો અલ્ટિમેટલી અહીંયા માઇકલ લેવી જે છે અને યુકેની અંદર શાંતિપૂર્વક જીવન કઈ રીતના જીવી શકાય, સંપૂર્ણ જીવન કઈ રીતના જીવી શકાય, એના માટેના 17 થી વધારે શું બનાવ્યા હતા, પુરસ્કાર, એમાં પુસ્તકો બનાવ્યા હતા. એમાંથી એક તો નામ છે કટિંગ ટ્રુથ, એનું બહુ ફેમસ બુક છે, અને એના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે 17 ફેબ્રુઆરીના દિવસે આપણે આ દિવસને ઉજવવો જોઈએ, જેથી માઇન્ડફુલનેસ જે છે પ્રમોટ થાય. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે 17 ફેબ્રુઆરી. આગળ વધીએ. ચલો, તો હવે અહીંયા આપણી ફાઇનલી સમરી જે છે આવી ગઈ છે. ફટાફટ પૂરેપૂરું ધ્યાન અહીંયા આજના 20 પ્રશ્નો કયા હતા એની પર તમારું ધ્યાન હોવું જોઈએ. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે જીનીવાની અંદર બેઠક થઈ છે. જીવન વિજ્ઞાનની બાયો એશિયા સમિટ હૈદરાબાદની અંદર સમાપ્ત થઈ છે. મધમાખી કોરિડોર જે છે NHAI દ્વારા જે છે વિકસાવવામાં આવ્યો છે. ગ્રાફીન પોલિસી કેરળની અંદર હતી. ક્યાં હતી? કેરળની અંદર. ભારત અને કયા દેશો? છઠ્ઠો તો કે દક્ષિણ કોરિયા વચ્ચે એક સંવાદ અને ડાયલોગનું શું થયું છે? આયોજન. આ પ્રજાતિ જે છે બેઝિકલી ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડિપ્લોરા પ્રજાતિ જે છે શોધવામાં આવી છે. તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ જે છે કાશ્મીરની અંદર ઝેલમ નદી ઉપર છે. ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ વિશાખાપટ્ટનમમાં થવાનું છે અને એની અંદર INS તરંગીની જે છે એ ભાગ લેવા માટે આવી ગઈ છે. આ ઉપરાંત આપણા ઘણા બધા જહાજો પણ આવવાના છે. આસામની કેબિનેટે 3%, 27%માંથી 3% જે છે ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન જે છે ઇસ્યુ કર્યું છે. એઆઈ સંચાલિત CM શ્રી સ્કૂલ પહેલ જે છે દિલ્હીની છે. ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટરની
ફાઇનલ એસેમ્બલી લાઇન કર્ણાટકના વેમાગલ ખાતે ચાલુ થઈ ગઈ છે. આર્ટિકલ 21 અંતર્ગત જે છે મેન્સ્ટ્રુએશનને એક ફંડામેન્ટલ રાઇટ ઘોષિત કરવામાં આવ્યો છે. રિલાયન્સને બેઝિકલી અમેરિકા પાસેથી પરમિશન મળી ગઈ છે વેનેઝુએલાથી તેલ ખરીદવાની. ગુજરાતે સ્ટાર લિંક સાથે શું કર્યા છે? હસ્તાક્ષર કર્યા છે. સીબીડીસી ગુજરાતની અંદર રેશન કાર્ડની દુકાનોમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર તેની શું થઈ છે? શરૂઆત થઈ છે. કુમાર ભાસ્કર વર્મા જે છે આસામની અંદર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે અને એક્સ્ટ્રા ડોઝ બ્રિજ છે આખો. WPI ઇન્ડેક્સ જે છે જાન્યુઆરીનો આવ્યો છે 1.81% શું થયો વધારો, છેલ્લા 10 મહિનામાં સૌથી વધારે વધારો નોંધાણો છે. એક સર્વે મુજબ 57% લોકો યુપીઆઈ ને પોતાની પ્રાથમિક પસંદગી આપી છે. ઓલ ચીકી નામની જે લિપિ છે એ સંથાલીઓની લિપિ છે. બરાબર, વિશ્વ માનવ ભાવના દિવસ 17 ફેબ્રુઆરીએ ઉજવાય છે. તો આ સાથે આપણે આપણા સેશનને શું કરીએ છીએ? સમાપ્ત. નેક્સ્ટ સેશનની અંદર આવા જ બધા ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીશું. તો મહેરબાની કરીને જેટલા પ્રશ્નો પૂછાય છે તો લાઈવ વિડીયો પોઝ કરીને આન્સર આપી દેજો. અને મને ખબર પડી ગઈ છે કે તમને હવે મજા આવે છે, આનંદ આવે છે ને? તો ખૂબ આનંદ સાથે ભણવાનું છે. ટોપિકને ગહેરાઈથી જેટલું ગહેરાઈથી સમજશો ને એટલું ઉપરની વસ્તુ તો એમને આવડી જશે. બરાબર ને? બહુ જરૂરી છે એક્ઝામની અંદર. ચલો, તો આ સાથે આપણે આપણો સેશન જે છે અહીંયા શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.